पहला पाठ करिए 5-7 सूत्रों અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ। મારી સાથે બોલજો કે એકલા તો બોલાશે નહીં, બધા સાથે પાઠ કરીએ। યથા વ્રજ ગોપિકાનામ 21મું સૂત્ર છે। યથા વ્રજ ગોપિકાનામ તત્રાપि ન માહાત્મ્ય જ્ઞાન વિસ્મૃત્યપવાદઃ तद्विहीनं साराणामिव नास्त्येव तस्मिन् तत्सुखसुखीत्वं साधु कर्म ज्ञानयोगो न सतु कर्म ज्ञानयोगेभ्यः अप्यधिकतरा फलरूपत्वात्। ભક્તિની ખાસિયતો, એની વિશેષતાઓ, એના વિશેની બધી માહિતી રજૂ કર્યા પછી દેવર્ષિ નારદજી એની તુલના કરે છે। પરમની પ્રાપ્તિના જે બીજા માર્ગો છે, અધ્યાત્મ માર્ગો જે છે, એ માર્ગો સાથે ભક્તિ માર્ગ ક્યાં ઊભી છે એ આપણને બતાવવા માટે, અને ખાસ કરીને જે માર્ગનું અથવા જે દેવતાનું પ્રતિપાદન થતું હોય એના માટે આપણા હૃદયમાં વિશેષ ભાવ ઉત્પન્ન થાય એટલા માટે આવી પ્રક્રિયા કરવામાં આવતી હોય છે। તુલના કરી અને જે માર્ગનું વાત થતી હોય એને પ્રસ્થાપિત કરવા માટે એની શ્રેષ્ઠતા બતાવવામાં આવે છે। દરેક માર્ગ શ્રેષ્ઠ છે, સમજો, દરેક પોતપોતાની રીતે શ્રેષ્ઠ છે। દરેક માર્ગની ક્યાં વાત કરીએ, આ સૃષ્ટિમાં એક કણ યુનિક છે। યુનિક એટલે અદ્વિતીય, એના જેવો બીજો છે જ નહીં। દરેક વ્યક્તિ વિશિષ્ટ છે, દરેક પદાર્થ વિશિષ્ટ છે, દરેક વસ્તુ વિશિષ્ટ છે, દરેક પરિસ્થિતિ વિશિષ્ટ છે। ભાવનગર ને રાજકોટમાં જમીન આસમાનનો ફેર પડે, ગોપાલભાઈને સ્વામીજીમાં જમીન આસમાનનો ફેર હોય, આશ્રમનો ફેર હોય, ઉંમરનો ફેર હોય, દેખાવનો ફેર હોય, સ્વભાવનો ફેર હોય, ગુણનો ફેર હોય, યાત્રાનો ફેર હોય, એને ક્યાં સુધીની કેવી યાત્રા કરી છે, આમને ક્યાં સુધીની, એકદમ બધું। વૈજ્ઞાનિકોએ તો સંશોધન કર્યું કે થોડા માટીના કણ લઈને બહુ શોધ કરી। આંબલીના પાન તો કેટલા હજારો લાખો કરોડો પાન હોય ને, એક પણ પાન એક સમાન નથી। આપણને લાગે એક સરખા, મોટે ભાગે સરખા હોય, ઉપર છેલ્લા સરખા લાગે કે ભાઈ એટલા લાંબા હોય, લંબગોળ હોય, લીલા કલરના હોય, અંદર ઝીણા ઝીણા રેસા દેખાતા હોય, આટલું સરખું હોય। પણ એ રેસા જે ફેલાણા હોય ને એની ફેલાવાની પ્રક્રિયા જુદી હોય, એના રંગમાં બહુ માઇનોર એકદમ સૂક્ષ્મ ફેરફાર હોય, એ સૂક્ષ્મદર્શક યંત્રમાં દેખાય। કોઈ સેજ ઘાટું હોય, કોઈ સેજ આછું હોય। જો પાને ઉગે ને ત્યારે સેજ
ઊનું હોય, સહેજ ગુલાબી જેવી ઝાંય એમાં પડતી હોય, અને લીલું પણ કંઈક જુદા પ્રકારનું લીલું હોય. પછી બરાબર મોટું થઈ જાય એટલે ગાઢ ગ્રીન થાય, ઘાટું લીલું. પછી જેમ જૂનું થાય એમ વધારે ઘાટું થતું જાય. પછી ધીમે ધીમે પીળું પડતું જાય. એમાં પણ પરિવર્તનો હોય છે અને ઘણા બધા. તો બધી જ વસ્તુઓ યુનિક છે. આ સંસારની, આ સૃષ્ટિની તમામ વસ્તુઓ યુનિક છે. આપણને એમ લાગે ને કે ભાઈ આમ ફોટો પાડ્યો, પછી એની 2 કોપી આપણે કઢાવીએ તો 2 કોપી તો સરખી જ હોય ને? નથી હોતી. 2 કોપી પણ સરખી નથી. એક જ ફોટાની સ્ટુડિયોમાં એક જ સમયે કાઢવામાં આવેલી 2 કોપી પણ સરખી ન હોય. ભલે કોમ્પ્યુટરથી કાઢેલી હોય તો બહુ માઇક્રોનમાં એમાં ફેરફાર હોય. પહેલાં તો શું છે, પહેલાં હાથથી પેલું કરતા, ગ્રીન રૂમની અંદર આમ પ્રકાશ નાખે ને પછી પાણીમાં આમ વોશ કરે અને ધીમે ધીમે એ પછી એને સૂકવે, એટલે એ સુકાય એટલે તસવીર એમાં ઉભરી આવે. કોઈમાં 1 સેકન્ડ વધારે લાગી ગઈ તો સહેજ ઘાટી થઈ જાય, 1 સેકન્ડ ઓછી લાગે તો સહેજ લાઇટ કલરની રહે, ડાર્ક લાઇટ થઈ જાય ને. એવી રીતે કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવે ને તોય એમાં કંઈક ને કંઈકનો ફેરફાર હોય જ છે. ભલે દેખાય એક સરખું, એક જ માણસની તસવીર હોય, બેકગ્રાઉન્ડ એંગલ હોય, 2 કાન હોય, 2 આંખ હોય, પણ જરાક લાઇટ હોય, જરાક ડાર્ક હોય, કંઈક થોડોક ફેરફાર રહી જાય. પછી આ તસવીર છે માની લો તો એક ફોટો જરાક આ બાજુથી આવી ગયો હોય, એક આ બાજુથી સહેજ આવી ગયો હોય, સહેજ આમથી કેટલી આમ વાળના 100માં ભાગ જેટલો આમ હલી ગયો હોય એટલે ફેરફાર થઈ ગયો, ખબર જ ન પડે. એટલે આ સૃષ્ટિની અંદર કોઈ 2 વસ્તુ સમાન નથી. સમાન નથી એટલે એનો અર્થ શું કે દરેક વસ્તુ પોતાની રીતે વિશિષ્ટ છે. મારું નાક છે એવું કોઈનું નાક નહીં હોય, મારી આંખ છે એવી કોઈની આંખ નહીં. એટલે આપણે ગર્વ લેવા જેવું ખરેખર કે ભગવાને મને વિશેષ બનાવ્યો. આપણી જાતને ધન્યવાદ આપવો જોઈએ. આપણાથી આપણે નિરાશ હોઈએ ને તો આ વસ્તુ આપણને જરા પ્રેરિત કરે, ઉત્સાહમાં લઈ આવે. જેવું હું છું એવો તો કોઈ છે જ નહીં, મારા જેવું તો કોઈ નહીં. આવું આપણને ગમતું હોય છે, મારા જેવું તો કોઈ નહીં. આ દ્રષ્ટિએ પણ નથી, દેખાવમાં, સ્વભાવમાં, આવડતમાં, ગુણમાં એકેય રીતે મારા જેવું હોય. તો 2 માર્ગ કેવી રીતે સરખા હોય જ નહીં. અને દરેક માર્ગ યુનિક હોય, દરેકની કાંઈક વિશેષતા હોય. કોઈનામાં બુદ્ધિ વધારે હોય તો કોઈનામાં ભાવના વધારે હોય. કોઈ બુદ્ધિશાળી હોય, તર્કબદ્ધ હોય તો એ આમ રસ્તા ફટાફટ નક્કી કરી નાખતો હોય, આને બદલે આમ કરો છો, આને બદલે આમ કરો. બીજો માણસ છે ભાવથી કરતો હોય, ભગવાનને ભાવથી કરતો હોય, ત્યારે ભગવાનની કેવી કૃપા છે, ભગવાનની મારા પર શું અદ્ભુત કૃપા છે, કેવા કેવા આપણને રસ્તાઓ બતાવે છે. અને એ હૃદયથી ચાલતું હોય, કોઈ દિમાગથી ચાલતું હોય, કોઈ હાથથી ચાલતું હોય, એટલે કર્મ દ્વારા ચાલતું હોય. દરેકની પોતાની વિશેષતા છે. પણ જે વસ્તુ પ્રસ્થાપિત કરવાની હોય એની વિશેષતા બીજા કરતાં કઈ રીતે છે એ બતાવવી પડે. અને નારદજી તો ભક્તિના આચાર્ય છે, એનાથી મોટા ભક્તિના કોઈ આચાર્ય નથી. સમજો, ભાગવતની અંદર આવે છે કે ભક્તિ માતા નબળી પડી ગઈ, દુર્બળ થઈ ગઈ. સાઉથમાં એનો જન્મ થયો, પછી ધીમે ધીમે એનો વિકાસ થયો. ગુજરાતમાં આવી તો બિચારી ગઈઢી થઈ ગઈ. કારણ કે ગુજરાતમાં વેપારી માણસો ખરા ને, શું કરીએ ને તો શું મળે, બસ તો કરીએ, એટલે ભક્તિ ક્ષીણ થઈ ગઈ. અને જ્ઞાન વૈરાગ્યને તો કોઈ પૂછતા જ નહોતા, કોને જ્ઞાન જોઈએ, કોને વૈરાગ્ય જોઈએ. એ તો હાવ વૃદ્ધ થઈ ગયા. પછી ભક્તિ ફરતી ફરતી વૃંદાવન ગઈ. વિચાર કરતી હતી કે હવે હું પરદેશ જતી રહું, અહીંયા કંઈ આપણો મેળ નહીં થાય, કાંઈ અહીંયા પોષણ મળતું નથી. પણ એમ થયું ચાલો જરા વૃંદાવન આટો મારીએ, કૃષ્ણની ભૂમિ છે, કદાચ કંઈ વૃંદાવનમાં ભક્તિ જુવાન થઈ ગઈ પાછી, એટલે સશક્ત થઈ ગઈ. કારણ કે ત્યાં ભક્તિ ખૂબ. અમે ગયા હતા, તમે જોયું, તમે કદાચ ને આપણે નિગમાજીની શિબિરમાં ગયા હતા, તમે આવ્યા હતા કે વૃંદાવનમાં નહીં આવ્યો? તો હું તો પહેલી વખત ગયો, પણ તમે રિક્ષામાં બેસીને જતા હોય ને તો રિક્ષાવાળાને પેલો હોર્ન લગાવેલું હોય, એ હોર્ન ન વગાડે. ખટારાવાળો ઇવન હોય એ હોર્ન ભાગ્યે જ વગાડે. એ બારીમાંથી ડોકું બહાર કાઢીને કોઈ આડું ને, ઓ રાધે રાધે, રાધે રાધે બોલાવવા હોય તો રાધે રાધે. તમે વેપારી ત્યાં જાઓ, કંઈ વસ્તુ લેવી હોય, એ કંઈક બીજા કામમાં હોય ને તો કે એ ભાઈ રાધે રાધે, એટલે સામે જોવે આપો ને. એટલી બધી ત્યાં ભક્તિની નું મહાત્મ્ય, રાધાજીનું ખાસ કરીને, રાધા કૃષ્ણનું. એટલે ત્યાં ભક્તિ જઈને જુવાન થઈ ગઈ. એટલે પછી પોતાના દીકરાઓ તો બીમાર થાવ, વૃદ્ધ હતા એટલે બહુ દુઃખ થયું, એટલે એ રડતી હતી બેઠી બેઠી, જમનાજીના કિનારે બેઠી બેઠી રડતી હતી. એમાં નારદજી નીકળ્યા. કેટલી બધી સ્ત્રીઓ એને સમજાવતી હતી, એની સેવા કરતી હતી, ભાઈ શાંતિ રાખ, ભગવાન થવું હારવાના કરશે, આમ થશે તેમ થશે. નારદજી નીકળ્યા, જોયું કે આ બેન કેમ રોવે છે. થોડાક નજીક ગયા,
પછી એમ કહ્યું કે ભૈરવનું ટોળું છે અહીંયા જવું આપણે ઠીક નહીં, એટલે પાછા વળતા હતા ને ત્યાં ભક્તિ જોઈ ગઈ. એ કે મહારાજ જાઉં છો કે અહીંયા આવો, તમે ખાલી નજીક આવ્યા ને તોય મને ઘણી શાંતિ થઈ, તમે મારું દુઃખ દૂર કરો. તો ભાઈ શું દુઃખ છે તમે? અને આ બધી બહેનો કોણ છે ને શું કરે છે? આ બધી જે બહેનો દેખાય છે એ બધી સરિતાઓ છે. આ છે ગંગાજી, આ યમુનાજી, આ નર્મદાજી, આ ગોદાવરીજી, આ બ્રહ્મપુત્રાજી, એ બધી મને આશ્વાસન આપે છે. પણ તમે કોણ છો? તો કે હું ભક્તિ છું. અને આ વૃદ્ધ તમારા ખોળામાં સુતાય એ કે મારા દીકરા છે. તો કે આ તો આશ્ચર્ય કહેવાય, માં જુવાને દીકરા બેઠા. કારણ કે વૃંદાવનમાં ભક્તિ સશક્ત હોય, ત્યાં જ્ઞાન વૈરાગ્યનું કાંઈ મહાત્મ્ય નથી. એટલે કેમ આમ થઈ ગયું? તો કે ભાઈ એની કોઈ ભાવ પૂછતું નથી, એટલે એને તમે જરા ઉઠાડો, બેભાન થઈ ગયા છે. અને ખૂબ પ્રયત્ન કરે છે. પછી પ્રતિજ્ઞા કરે છે કે હું, નારદ પોતે પ્રતિજ્ઞા કરે છે કે હું ઘરે ઘરે અને એક એકના હૃદયમાં ભક્તિને જાગૃત કરીશ. આ મારી પ્રતિજ્ઞા છે, નહીંતર હું ભગવાનનો ભક્ત નહીં. હું ભગવાનનો, નારાયણનો ભક્ત નહીં. જો હું દરેકના હૃદયમાં ભક્તિ જાગૃત ન કરું અને ઘરે ઘરે ભક્તિનો પ્રચાર ન કરું તો હું ભગવાનનો ભક્ત. હવે આવી જેણે પ્રતિજ્ઞા કરી હોય એ ભક્તિના આચાર્ય પોતા જે પ્રવાહને પ્રસ્થાપિત કરવા માગતા હોય એને તો ઉત્કૃષ્ટ જ ગણાવે ને. અને છે ઉત્કૃષ્ટ, નથી એવું નથી, પણ જે પ્રવાહ ચાલતો હોય એના આચાર્ય એને ઉત્કૃષ્ટ ગણાવે. આજે ભક્તિશાસ્ત્ર કોણ ભણે? જેને થોડોક એમાં રસ હોય એ ભણે ને. જેને એમાં રસ જ નથી શું કામ ભણે? જેને જ્ઞાન માર્ગમાં રસ હોય એ વેદાંતને, ઉપનિષદને, ગીતાજીને એમાં વધારે રસ લે. અને જેને કર્મમાં રસ હોય એ લોકો કર્મયોગમાં રસ લે. સેવા, ચાકરી, પૂજા પાઠ એમાં બધામાં રસ લે. ક્રિયાત્મક જે કંઈ વસ્તુઓ હોય કે ભાઈ આ બધું તો સાચું, પણ કંઈ કર્યા વગર થોડું મળે. કંઈક સેવા બેવા કરો જરા, કઈ વાકી વાળો તો કંઈક ભગવાનને કૃપા કરે તમારા. એની એવી માન્યતા. એ કંઈ ખોટું નથી, બધા જ સત્ય છે, પણ દરેક પોતપોતાની રીતે યુનિક, વિશિષ્ટ છે. એટલે અહીંયા ભક્તિની તુલના જ્ઞાન, યોગ અને કર્મ એ ત્રણેયની સાથે કરવામાં આવી. અને ત્રણેય કરતાં ભક્તિ કઈ રીતે અધકેરી છે, કઈ રીતે વિશેષ છે એની વાત અત્યારે આપણે કરીએ છીએ. એ વસ્તુ અત્યારે પ્રસ્થાપિત કરવાનો નારદજી પ્રયત્ન કરે છે. તો દેખો શું હોય છે ખરેખર, એક સાધન હોય, એક સાધ્ય હોય, અને એ બંનેની વચ્ચે જે ગેપ રહે એને સાધના કહેવાય. એક સાધન લઈને હું નીકળું, મારું જે સાધ્ય છે ત્યાં મારે પહોંચવાનું હોય. અને એ જે મુસાફરી છે ને, માર્ગ હોય, મંજિલ હોય અને વચ્ચેની મુસાફરી હોય, એ મુસાફરી એટલે ભક્તિ. માર્ગ એટલે ભક્તિ માર્ગ, અને લક્ષ્ય એટલે પરાભક્તિ. તો બધું ભક્તિ જ છે. જો ભક્તિ એક જ એવી વસ્તુ છે જેમાં માર્ગ પણ ભક્તિ છે, મંજિલ પણ ભક્તિ છે, અને મુસાફરીનું નામ પણ ભક્તિ છે. શું કરો છો? ભક્તિ કરીએ છીએ બસ. તો કરવાનું નામ એ ભક્તિ છે. ક્યાં પહોંચવાનું છે, શું પ્રાપ્ત કરવાનું છે? તો કે ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવી છે, પરાભક્તિ, શ્રેષ્ઠ ભક્તિ પ્રાપ્ત કરવી છે. તો એના માટે સાધન કયું છે? તો કે ભક્તિ. ચાલો, ત્રણેય વસ્તુ ભક્તિ જ છે. માર્ગે ભક્તિ છે, એટલે કે સાધન ભક્તિ છે, સાધ્ય પણ ભક્તિ છે, અને સાધન અને સાધ્યને બેને એક કરવા માટેનો જે વચ્ચેનો ગેપ છે એનું નામ એ ભક્તિ છે. એટલે આ રીતે વિશેષ છે. બીજામાં શું હોય છે? સાધન જુદું હોય, સાધ્ય જુદું હોય, અને એ બંને વચ્ચેની સાધના એ પણ જુદી હોય. જેમ કે યોગ માર્ગ છે, તો યોગ છે એ માર્ગ છે, સાધન છે કયું? અષ્ટાંગ. અષ્ટાંગ સાધન છે, સમાધિ સાધ્ય છે પરમાત્મા પ્રાપ્તિ, અને વચ્ચે એની સાધના, એનો અભ્યાસ, એની મુસાફરી છે. જ્યારે ભક્તિની અંદર શું છે કે માર્ગ અને મંજિલ, માર્ગ એ ભક્તિ, મંજિલ એ ભક્તિ, અને મુસાફરી એ ભક્તિ, ત્રણેય એક જ છે. એટલે આ રીતે એ વિશિષ્ટ છે. બીજામાં તો જઈને પ્રાપ્ત કરવાનું, આમાં જઈને પ્રાપ્ત જ કરો, પહેલેથી જ પ્રાપ્ત છે. ભક્તિથી જ ભક્તિ થાય, અને ભક્તિથી ભક્તિ કરીને ભક્તિ પ્રાપ્ત થાય. એક જ વસ્તુ વિશિષ્ટ ફોર્મમાં હોય. જેમ એક નાની દીકરી હોય, પછી મોટી થાય એટલે મહિલા બને, પછી મા બને, અને પછી દાદીમાં બને. એક જ વ્યક્તિ ઉંમરના પડાવ પ્રમાણે એમાં પરિવર્તન થતા છે. એ રીતે ભક્તિ છે એ જન્મથી જ ભક્તિ છે. સાધન તરીકે ભક્તિ છે, સાધ્ય તરીકે ભક્તિ છે, અને સાધના તરીકે પણ ભક્તિ છે. સાધન, સાધ્ય, સાધના, આ શબ્દો અઘરા લાગે તો આપણે એવું નક્કી કરવાનું કે ભાઈ આ માર્ગ પણ ભક્તિ છે, માર્ગ ઉપર કરવાની મુસાફરી પણ ભક્તિ છે, અને જ્યાં પહોંચવાનું એ મંજિલ પણ ભક્તિ છે. એટલે એ વિશિષ્ટ છે. આ રીતે એ વિશેષ છે એવું કહેવા માંગે છે. અચ્છા, જ્ઞાનમાં પણ એવું જ છે ને થોડુંક. તો
જ્ઞાનમાં એવું જ છે, ગીતાજી ભગવાન કીધું કે આ 20 છે જ્ઞાન, આ 20 જે મૂલ્યો છે એ પોતે જ જ્ઞાન છે, એને પ્રાપ્ત કરો એટલે જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ. તો સાધન પણ જ્ઞાન, સાધ્ય પણ જ્ઞાન, અને ત્યાં સુધી પહોંચવાનો માર્ગ એ પણ જ્ઞાન માર્ગ. એમાં એવું જ છે. તો ભક્તિમાં એમાં ફેર શું? જો ભક્તિ વિશેષ હોય તો કંઈક એના કરતાંમાં કંઈક ફેર હોવો જોઈએ ને. તો શું ફેર એની હવે વાત કરે છે. યોગમાં તો સ્પષ્ટ પરિણામમાં ડિફરન્સ દેખાય છે આપણને, યોગ અને ભક્તિ વિશે. કર્મ માર્ગ અને ભક્તિ માર્ગમાં આમ સ્પષ્ટ આપણને ભેદ દેખાય છે. પણ જ્ઞાન અને ભક્તિમાં લગભગ સરખા જેવું છે. કારણ કે જ્ઞાનમાં સાધન એ જ્ઞાન, સાધ્ય એ જ્ઞાન અને સાધના એ જ્ઞાન. એવી રીતે ભક્તિમાં ત્રણેય વસ્તુ એક જ છે. તો ભક્તિમાં અને જ્ઞાનમાં કઈ જાતની વિશેષતા છે પોતપોતાની રીતે? બે વિશિષ્ટ છે. અહીંયા ભક્તિની વાત છે એટલે ભક્તિ ચડિયાતી બતાવે, જ્ઞાન માર્ગની વાત હોય તો જ્ઞાન ચડિયાતી બતાવે. છે બે વિશિષ્ટ. જે આમાં છે ઓમાં નથી, ઓમાં છે એ આમાં નથી. એટલે વિશિષ્ટ તો છે જ. એક ખેલકૂદમાં દીકરો હોશિયાર છે, એક ભણવામાં હોશિયાર છે. કોણ આગળ વધશે એ તો એના પ્રારબ્ધ. ભણીને કોઈ કલેક્ટર થાય બની શકે, અને ભણીને મારે છે માસ્ટર થઈ ગયો, અને ઓલો ખેલકૂદવાળો હોય સચિન તેંડુલકર બને, આખા વિશ્વનું પ્રખ્યાત થાય એવું બને. આપણે એમ થાય કાં તો રેટલે જ રાખે, રહીમાં જ આખો દિવસ બેટ દરો કૂદે રાખે. માઓ ખીજાતી હોય છે છોકરાઓને, આખો દિવસ બીજો કંઈ ધંધો નથી, વાંચવા બેસો વાંચવા. પણ ઘણી વખત જો આ જગતમાં એક વસ્તુ સ્પષ્ટ છે, આ વ્યવહારિક સત્તાની વાત છે કે એવરેજની કોઈ કિંમત નથી. ગમે તે જગ્યાએ તમે હો, વેપારમાં હો, નોકરીમાં હો, ધંધામાં હો કે ભણવામાં હો, તમે એવરેજમાં રહ્યો ને તો તમારી કોઈ કિંમત નથી. તમે ટોપ ઉપર રહ્યો ને તો તમારી કિંમત છે. પછી ગમે એ પ્રવાહ હોય ને. આ મને ક્યારે ખબર પડી, તમે જગદીશનનું નામ સાંભળ્યું હશે. જગદીશન કલેક્ટર હતા રાજકોટમાં, અને બહુ જોરદાર કલેક્ટર. અને આજ સુધીમાં એવા કોઈ કલેક્ટર એટલા પાવરફુલ અને એટલા કડક કોઈ ત્યારે લોકોને ખબર પડી કે કલેક્ટરની આટલી સત્તા હોય છે. એટલે ઇલેક્શન હતું એટલે બધા કેન્દ્રો ચેક કરવા નીકળ્યા હતા. આપણી સ્કૂલમાં કેન્દ્ર હતું ઇલેક્શનનું બૂથ. એટલે જોવા આવ્યા હતા. એ ક્યાંય રોકાય નહીં, કોઈનું કાંઈ લે નહીં, કોઈનું કાંઈ પીવે નહીં, એટલા કડક. અને કરપ્શન કાંઈ નહીં, સીધો હા કે ના એક જ જવાબ હોય એનો. બધા ફફડતા હતા રાજકોટમાં એ વખતે. તો બિલ્ડરો બધા ખાસ કરીને કંઈક થોડું ઘણું તો ખોટું બધાને કરવું હોય. મારી સ્કૂલે આવ્યા, હું પ્રિન્સિપલ હતો, તો ઓળખી ગયો. ફોટા આવતા હોય ને છાપામાં કે ઇલેક્શનવાળા ચેક કરવા આવ્યા, એમાં કલેક્ટર પોતે આવ્યો, જગદીશન પોતે આવ્યો. એટલે મેં કીધું સાહેબ આવો અંદર ઓફિસમાં બેસો. તો આવ્યા ને તો એ અંદર જ ન આવે, બહારથી આમ જોયો ક્યાં છે તમારું બૂથ બતાવો, અહીંયા આમ કેમ છે, ફલાણું કેમ છે, આનું આમ કરી નાખો, આનું આમ કરી નાખો. આવી રીતે હોવું જોઈએ. અને આપણે કરવું ફરજિયાત કરવું જ પડે. મેં કીધું સાહેબ આવો અંદર. એટલે આવ્યા. કીધું આ તો બહુ કહેવાય, બધી આવે નહીં, બેસો બેઠા. મેં સાહેબ કંઈક ઠંડુ પી, થમ્સઅપ મંગાવો. પછી મેં ઓલા પ્યુનને બોલે, મેં બે થમ્સઅપ નહીં, એક જ મંગાવો, આપણે બે અડધી અડધી પીશું. આપણને થોડી આત્મીયતા થઈ. અને પછી ઘણી બધી અમે વાતો કરી. મેં પૂછ્યું સાહેબ આપ કયો અભ્યાસ આપણે કરેલો છે કે જે કલેક્ટરમાં તમને આટલા બધા, અમને તો ખબર જ નથી કલેક્ટર એટલે શું. આપ આવ્યા પછી સમજણ આવી કે કલેક્ટર એટલે શું. એ કે હું જોગ્રાફીનો ગ્રેજ્યુએટ છું. તમે વિચાર કરો, ભૂગોળ કોઈ લે વિષય? આપણે હાવ છેલ્લામાં છેલ્લો ગણીએ ભૂગોળ. તો જે નબળો છોકરો હોય સમાજશાસ્ત્ર અને ભૂગોળમાં ભણતો હોય, જોગ્રાફી લઈને ગ્રેજ્યુએટ થયા અને કલેક્ટર થયા. શું કામે થયા હશે? કારણ કે જોગ્રાફીમાં ટોપ ઉપર હશે તો ને. કારણ કે જે ઇન્ટરવ્યૂમાં તમને વિષય પસંદ કરવાની છૂટ આપે, પરીક્ષા આપવાની હોય ને જીપીએસસીની કે યુપીએસસીની, ત્યારે સબ્જેક્ટ છૂટ તમારે કયા વિષય ઉપર આગળ વધવું છે. તમે હિન્દી, ગુજરાતી, જોગ્રાફી, સમાજશાસ્ત્ર જે કંઈ એને લગતા પ્રશ્નો તમને પૂછે. એટલે આને જોગ્રાફી રાખ્યું, પણ જોગ્રાફીમાં એ એટલા ઊંડા ઉતરા હશે તો એમાં પાસ થયા હોય ને. ફર્સ્ટ એટેમ્પ્ટમાં પહેલા પ્રયત્ને પાસ થયેલા અને આઈએસ ઓફિસર. એટલે કહેવાનો અર્થ છે કે આમ ટોપ ઉપર રહે ને તો કિંમત છે. જીવનમાં ગમે તે સ્થાને હોય તમે, એવરેજમાં કોઈ માલ નથી. આમ આપણે કંઈક વિશિષ્ટ હોવા જોઈએ બધી રીતે. જ્યાં હોય ત્યાં મનુષ્ય તરીકે તો વિશિષ્ટ છીએ, ભગવાને બનાવ્યા. પુરુષ કે સ્ત્રી હોય તો વિશેષ હોવા જોઈએ. જ્યારે હું પૂર્વાશ્રમમાં હતો ને ત્યારે પેલી સ્કૂલોમાં એક આટકોટ સ્કૂલ છે, ત્યાંના વાર્ષિક એન્યુઅલ ફંક્શનમાં મને મુખ્ય મહેમાન તરીકે ઘણી વખત લઈ જતા. એટલે છોકરાઓને કંઈક ટ્રસ્ટી હોય કે સાહેબ કંઈક શીખામણ આપજો છોકરાઓને શું કરવું જીવનમાં. એટલે મેં એક સૂત્ર આપ્યું તે વખતે, બેટર ધેન બિફોર. બસ આને જીવનમાં અનુસરો. પહેલાં કરતાં વધુ સારું મારે કરવું છે, પહેલાં કરતાં મારે વધુ સારા દેખાવું છે, પહેલાં કરતાં વધુ સારી રીતે રહેવું છે, પહેલાં કરતાં મારે વધુ સરસ રીતે લખવું છે.
તમે ઝાડુ મારતા હોય ને તોય મનમાં વિચાર કરવાનો દીકરીને કીધું કે ભાઈ પહેલાં મેં સવારે ઝાડુ માર્યો તો એના કરતાં અત્યારે વધારે સારી થાય. એટલે માથું વળાવતા હોય ને તોય તમારે એ નક્કી કરવાનું પહેલાં કરતાં વધુ સારી રીતે માથું વળવું, પહેલાં કરતાં વધુ સારી. તમે બીજા કોઈની સ્પર્ધા નથી કરવાની, તમારે તમારી સ્પર્ધા કરવાની. જો એક વખત તમે ક્યાંય પહોંચી જશો અને એક બે છોકરાઓને મળ્યા ખરા કે સાહેબ આ તમારી શીખામણ હિસાબે અત્યારે અમે અહીંયા છીએ. એટલે કહેવાનો અર્થ એ છે કે જે તમારો માર્ગ હોય એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છે જ, આપણે એને ઓળખી કાઢવાનો છે. અહીંયા ભક્તિને અને જ્ઞાનને બેયમાં બે બધી વસ્તુઓ છે. તો કઈ રીતે ભક્તિ જ્ઞાનથી જુદી પડે છે એની વાત કરે છે. જો જ્ઞાનમાં નિત્યાનિત્ય વિવેકનું આલંબન લેવું પડે, ભક્તિમાં ભગવાન સિવાય કોઈનું આલંબન નથી. આમાં નિત્ય અને અનિત્યનો વિવેક કરવો પડે. તો કોઈના આલંબનથી જે વસ્તુ પ્રાપ્ત થાય અને સિદ્ધિ પ્રાપ્ત થાય એમાં વિશેષતા તો ખરી કે નહીં. એટલે કહે છે કે આમાં કશાકનું આલંબન નથી. સત અસત વચ્ચેનો એક પ્રયત્ન રહેલો છે. સત અને અસતને જુદા પાડવા માટે આપણે પ્રયત્ન કરવો પડે. ભક્તિમાં કોઈ પ્રયત્ન નથી, કારણ કે ભક્તિમાં શરણાગતિ છે. પ્રયત્ન એ કરશે, આપણે શું કામ કરીએ. બે પ્રકારનું હોય છે જ્ઞાન અને ભક્તિમાં. એવું આપણા શાસ્ત્રોમાં ઉદાહરણ આપવામાં આવે છે, મરકટ ન્યાય અને માર્જર ન્યાય. આવું કહે છે. માર્જર એટલે બિલાડી અને મરકટ એટલે વાંદરો. હવે વાંદરી હોય એના બચ્ચાને તેડે નહીં, બચ્ચું ચોટી જાય, પકડી જાય. અને વાંદરી કૂદાકૂદ કરતી હોય, બચ્ચાએ ધ્યાન રાખવાનું બરાબર પકડી રાખે. જો ન પકડે તો પડે હેઠે. અને તેને બહુ ખાસ હજી હાવ નાનું હોય એટલે ફાવતું ન હોય દાઢી પકડી લેવાનું કે કંઈ, કદાચ એનું ઢીંડું વાગી જાય. જો હાથ છૂટી ગયો તો પણ છૂટે જ નહીં, કુદરતી એને એવી પકડ જ એની એવી હોય. એના હાથ જ આંગળા જે પ્રકારના હોય કે એની માને પકડી લીધું હોય ને પછી વાંદરી કૂદાકૂદ કરતી હોય, બચ્ચું પકડી રાખે. જ્યાં જવું હોય ત્યાં વાંદરી એની મેળાએ પહોંચાડી દે. આ જ્ઞાન માર્ગ છે. મરકટ ન્યાય છે ને એ જ્ઞાન માર્ગ છે. એટલે જે જ્ઞાન પ્રાપ્તિ માટેના પ્રયત્ન કરતા હોય ને એ સાધકે ભગવાનને પકડી રાખવા પડે, અધ્યાત્મને પકડી રાખવું પડે. જો પકડ ઢીલી થાય તો પાછા સંસારમાં પડો. પકડ ઢીલી ન થવી જોઈએ. ઉત્તમ રસ્તો છે. એક છલાંગે એક ઝાડથી બીજા ઝાડે વહી જાય. બિલાડી હોય તો ન જાય, બિલાડા તો નીચે ઉતરે પાછો અહીંથી ઉપર ચડે, એ વાર લાગે. પણ બિલાડામાં એક ફાયદો શું છે કે બિલાડીના બચ્ચાને કાંઈ ચિંતા જ નહીં, આગળ નીચે પડ્યું રહે. બિલાડી મોઢા પકડીને હાથ ઘર ફેરવી આવે. એને કંઈ કરવાનું નહીં, એને ખાલી શરણાગતિ. માં જેમ કરે મંજૂર, પોતાની કોઈ પેલી નહીં. ભક્તિ છે એ માર્જર ન્યાય છે, બિલાડીની. ભગવાનને શરણે થઈ જાવ બસ, હવે એ પકડીને આપણે જ્યાં થઈ જાવ જે કરવું એ કરે. રોટું જાણે ને લુવાર જાણે, આપણે કંઈ ચિંતા કરવાની નહીં. કોઈ સમર્પણ એક જ વસ્તુ કરવાની, બીજું કશું જ નહીં કરવાનું. ઓલામાં તમારે પોતે વિવેક દાખવવો પડે, વૈરાગ્ય કેળવવો પડે, સમદમાદિ સાધન સંપત્તિ અર્જિત કરવી પડે, ત્યારે કંઈક ઉઘાડ થાય. નહીંતર તો ઘોર અંધારી રાત જેવું અંધારું જ છે જીવનમાં. ઉઘાડ કરવા માટે કંઈક તો કરવું પડે. સૂર્યને ઉગવું પડે, વાદળાઓ વિખેરવા પડે, પવનને આવવું પડે, ત્યારે પ્રકાશ થાય. અષાઢી મેઘલી રાત હોય, સવાર થઈ ગયું એટલે ખબર ન પડે સવાર થઈ ગયું. ઘણી વાર એવું થાય છે ને. પછી ધીમે ધીમે પવન નીકળે ને વાદળાઓ ખસે ને સૂર્ય પ્રકાશે ને ત્યારે એ પ્રયત્નપૂર્વક કરવું પડે. એટલે જ્ઞાન માર્ગ છે એ પ્રયત્નપૂર્વકનો છે. ઝડપી માર્ગ સમજો. આમ ક્યારે જ્ઞાન થશે? અત્યારે અહીંયા જ થઈ શકે. જો તમે આટલું કરી શકતા હોય તો તમારી ત્રેવડ ઉપર આધાર છે. અને બીજા બધા માર્ગ છે ને એ વિલંબિત માર્ગ છે, ધીમે ધીમે આગળ વધાય. એ તો બિલાડી મોટા બચ્ચાને પકડીને ધીમે ધીમે દિવાલ ઉપર ચડે, દિવાલ ઉપર હાલતી હાલતી બીજા ઘર પાસે જાય, ત્યાંથી ઉતરે, ખૂણામાં જાય, પછી અહીંયા પહોંચે. અને વાંદરાને આ ઝાડથી ઓલા ઝાડ જવું હોય તો આ મેરો કૂદકો સીધા બીજા ઝાડ પર. ખ્યાલ એટલે માંડુકી ઉપનિષદ છે અને મુંડક ઉપનિષદ છે, બે આમ લાગે સરખા. માંડુકી એટલે ડેડકો, એક જગ્યાએ બીજી જગ્યાએ જવું ત્યાં હાલીને ન જાય, ઉંદરડીને જાય, સીધો કૂદકો મારે. માંડુકી છે ને એ કૂદકો છે સીધો, લક્ષ્યમાં કૂદી પડવાનું. આપણે સાધના કરતાં કરતાં એક સમય એવો આવે કે બધું જ થઈ ગયું, હવે બસ ખાલી તરણા ઓછે ડુંગર છે, ત્યારે છલાંગ એક લાગે અને સીધા તમે પહોંચી જાઓ. એ કેવી રીતે પહોંચાય છે કોઈને ખબર નથી પડતી, એનો રસ્તો નથી, ત્યાં મનવાણીની પહોંચ નથી. એક છલાંગ લાગી જાય કુદરતી રીતે. તમારું અધિકારીત્વ તૈયાર થઈ ગયું હોય ને એટલે ઓટોમેટિકલી તમે એમાં પ્રવેશી જાઓ. આ ઈશ્વરની કૃપાથી થાય છે. પ્રાપ્તિ ઈશ્વરની કૃપાથી થાય છે, પણ પ્રયત્ન વગર નહીં થાય. અને ભક્તિમાં પ્રયત્ન નથી, એમાં એક જ પ્રયત્ન છે, શરણાગતિ. એ મોટો પ્રયત્ન છે, સહેલી વસ્તુ નથી. આ મૂકી દેવું આપણું ડાપણ અને ભગવાન કરે એ ખરું, એ સ્વીકારવું કંઈ સહેલી વસ્તુ નથી. બસ આટલો ફેર છે બેમાં.
બેયમાં બધી જ વસ્તુ બધે જ છે. જ્ઞાન શરૂઆતથી છેક સુધી શું પ્રાપ્ત કરવાનું? પ્રાપ્ત છે પ્રાપ્તિ, જે હતું એ જ પ્રાપ્ત થયું, કાંઈ નવું તો પ્રાપ્ત કરવાનું નથી. ભગવાન બુદ્ધને જ્ઞાન થયું એટલે એમની સાથે બીજા 2-3 સાધકો હતા, બધા સાથે તપશ્ચર્યા કરતા. એને ભગવાન બુદ્ધ મળ્યા, ભગવાને કીધું ભાઈ મને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તો કે શું પ્રાપ્ત થયું, શું ફેરફાર થયા? કશું જ નહીં. શું નવું મળ્યું? નવું કાંઈ મળ્યું. તો તમે કેવી રીતે કહેલો જ્ઞાન પ્રાપ્ત? સમજણ આવી ગઈ, ખ્યાલ ખુલાસો થઈ ગયો. પહેલાં સમજાતું નહોતું કે અહમ બ્રહ્માસ્મિ, હવે મને બરાબર સમજાય ગયું. ખાલી બુદ્ધિમાં નહીં, હૃદયસ્થ થઈ ગયું. મારા જીવનમાં માનો કે હું બ્રહ્મ હોય તો હું કેવું વર્તન કરું, મારી વાણી કેવી હોય, મારા વિચારો કેવા હોય, મારો ભાવ કેવો હોય, મારું જીવન કેવું હોય, એ પ્રમાણે બસ જીવનમાં ઉતરી એવું થઈ ગયું. પૂરો પ્રકાશ થઈ ગયો પૂનમનો. બસ આટલો જ ફેરફાર છે ભક્તિ અને જ્ઞાનમાં. તો કે એમાં સત અસતના વિવેકનો પ્રયત્ન રહેલો છે, ભક્તિમાં કોઈ પ્રયત્ન નથી, કારણ કે શરણાગતિ છે. તો અને ભક્તિ શરૂઆતમાં આપણને થોડી શુદ્ધ ન હોય, અશુદ્ધ હોય થોડી, પણ ધીમે ધીમે પ્રયત્ન થતાં આગળ વધતા જેમ આગળ જતા એમ પૂર્ણતા આવતી જાય. બીજનો ચંદ્ર, પછી 5મનો ચંદ્ર, પછી 8મનો ચંદ્ર, પછી 11મનો ચંદ્ર, એક દિવસ પૂનમ થઈ જાય, પૂરો પ્રકાશ થઈ જાય. જો આવું ઘણા કહે છે કે ફલાણા ભાઈને આમ કરતા હતા અને અચાનક જ્ઞાન થઈ ગયું. આવું આપણે શાસ્ત્રોમાં વાંચ્યું હોય. જેમ કે ઓશોનું મેં વાંચ્યું હતું કે એ એક ઝાડ ઉપર બેઠા હતા અને અચાનક એને જ્ઞાન થઈ ગયું. એટલે એક રજત તાર હૃદયમાંથી નીકળીને પોતે આમ જુદા બેઠા હોય એના ઉપર, એવો એને અનુભવ થયો. પેલા મહાવીર સ્વામી ઉભળક બેસે ને આપણે ગાય દોવા માટે, ગોદોહન આસન, એને ઉકળું આસન કહે. ઉકળું આસનમાં બેઠા હતા અને એને જ્ઞાન થઈ ગયું. તો એક ક્ષણમાં જ્ઞાન ન થાય. આ લોકોને જેને થયું છે એ પૂર્વમાં કરીને આવ્યા ખાલી આટલું જ હેઠકું હતું એટલે થયું. એક ક્ષણે જ્ઞાન થાય, સમજો આટલો ફેર છે. એક ક્ષણમાં જ્ઞાન ન થાય, ધીમે અધિકારત્વ પ્રાપ્ત થતાં એક ક્ષણે જ્ઞાન થાય. એટલે આ ચંદ્રનું ઉદાહરણ બહુ સારું છે. બીજનો ચંદ્ર થયો એટલે આપણી જે 7 ભૂમિકાઓ છે ને જ્ઞાનની, આ શુભેચ્છા એ પહેલી ભૂમિકા શરૂ થઈ, બીજનો ચંદ્ર થયો એટલે સમજો. પછી ધીમે એ શુભેચ્છામાંથી થતાં આગળ જતા 8મ થાય એટલે આપણને બધું સ્પષ્ટ સમજાવવા માંડે. આપણે અત્યારે 8મમાં પહોંચી ગયા કહેવાય. શાસ્ત્ર સમજાય, સદગુરુની કૃપા સમજાય, ઈશ્વરનો અનુગ્રહ સમજાય, આમ ચોખ્ખું રસ્તો દેખાય કે બસ અહીંયા સુધી પહોંચવાનું છે. પણ જરાક થાક લાગ્યો છે એટલે વિહામ ખાઈ ગઈ. અને આ બધું વળગણ છે ને, હજી આ પોટલા ઉપાડ્યા છે એનો મોહ નથી છૂટતો. એક પોટલું છોડતા જાય. ગિરનાર ચડતા હોય ને પછી ઘણો બધો સામાન લઈને જતા હોય, પછી રસ્તામાં પાણી પીવા જાય ને બોટલ ફેંકી ગયા. અને મુસાફરી કરીએ ને, હરિદ્વાર જાય ને તો મોટે ભાગે એવો જ સામાન ભેગો લઈ જાય. નાસ્તાનો એક આખો થેલો ભર્યો હોય. અને એમાંય દૂર જો જવું હોય, જગન્નાથ કે પેલો વારાણસી, તો 2 રાત થાય તો જાજો ખોરાક ભેગો લેવો પડે. 2-3 જણા હોય એટલે આખો થેલો ભર્યો હોય. એટલે એ પછી થાળીને વાટકોને એવું નહીં લેવાનું, પ્લાસ્ટિકના ડબ્બા જ લેવાના. ખાલી થાય ફેંકી દો, ખાલી થાય ફેંકી. ત્યાં પહોંચીએ તો થેલો ખાલી. ખાવાનું હોય પેટમાં જતું રહે, ભરવાનું હોય બધું ફેંકાઈ જાય. છાશની બોટલ પીવાઈ ગઈ, ફેંકાઈ ગઈ. અથાણાની ડબ્બી ખવાઈ ગઈ, ફેંકાઈ ગઈ. ગાંઠિયાનો ડબ્બો ખવાઈ ગયો, ફેંકાઈ ગયો. સ્ટીલનો ડબ્બો નહીં લેવાનો, સામાન ઓછો થતો જાય. એવી રીતે આપણે આમ જેમ ચડતા જાય આપણને દેખાય છે કે હવે બસ સામે એ દેખાય આપણું લક્ષ્ય. એક કૂદકો મારીને હમણાં પહોંચી જશું, પણ કૂદકો લાગે નથી કારણ કે ખબર કેટલું બધું ઉપાડેલું છે. તો ધીમે જેમ ખાલી થતું જાય એમ ખાલી થવું એટલે એનું મહત્ત્વ આપણા મનમાંથી નીકળી જાય. સંબંધોનું, સંગ્રહનું, પરિગ્રહનું મહત્ત્વ ધીમે વિષયોમાંથી સુખ છે એ બુદ્ધિ નિવૃત્ત થઈ ગઈ. એક બોટલ ફેંકાઈ ગઈ. સંબંધો તો ખાલી ઋણાનુબંધ છે, એક બોટલ ફેંકાઈ ગઈ. પરિગ્રહ તો કોઈ દિવસ કામ આવતો નથી, લાખો રૂપિયા એમનો પડ્યા છે, કંઈ સાથે લઈને નથી જવાનું. એક બોટલ ફેંકાઈ ગઈ, એક ડબ્બો ફેંકાઈ ગયો. એમ જ્યારે સાવ ખાલી થઈ જાવ ને એટલે પહોંચી જાય, તરત પહોંચી જાય. બસ આ દરેકની અંદર જ્ઞાન માર્ગમાં આ વસ્તુ છે. ભક્તિમાં શું છે કે પહેલેથી જે છે એ બધું ભલે રહ્યું, મારે ક્યાં ઉપાડવું છે તેડી લેશે મમ્મી. બાલ મંદિરનો છોકરો હોય ને દફતરમાંથી કંઈ ચોપડા ઓછા ન કરે, એ દફતર ભલે ને પહેર્યું હોય એ દફતરે મમ્મી લઈ જઈને એને તેડી લે. એટલે એને કાંઈ કરવા પણ ન રહે, વજન ઓછો કરવો ન કરવો કાંઈ. શરણાગતિ, આટલો ફરક છે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. 2 મહત્વના છે.
અને એક વસ્તુ તો ખાસ એ મહત્ત્વની તો છે જ કે તમારો કર્મ માર્ગ હોય, તમારો જ્ઞાન માર્ગ હોય, તમારો યોગ માર્ગ હોય, તમારો ગુણ માર્ગ હોય, જે કંઈ હોય. જો આપણે આ પેલા શું નામ, શિવાનંદજી મહારાજ કેટલા બધા વિભાગ એને આમાં કર્યા છે. ત્યાં ગયા યોગ સાધના, ધર્મ સાધના, ધ્યાન સાધના, સંકલ્પ સાધના, સદગુણ ઉપાર્જનની સાધના, અદ્વિત પુરુષની સેવા વગેરે સાધના, આ બધી જ સાધના પહોંચવા માટે જ છે. સમજી. પણ બધામાં શું છે, ગમે તે સાધના તમે કરતા હો એ સાધનાની સફળતા માટે એની સાથે ભક્તિ હોવી જરૂરી. ભક્તિ એટલે શ્રદ્ધા, ભક્તિ એટલે ભાવ. ભાવપૂર્વક નહીં કરો તો એ સાધના સિદ્ધ નહીં. આ વિશેષતા ભક્તિ સિવાય બીજા કોઈમાં નથી. તમે જ્ઞાન માર્ગના મુસાફર હો તો એ આત્માનુસંધાન એ ઉત્તમ ભક્તિ જ્ઞાન માર્ગમાં ગણવામાં આવી છે. સગુણ સાધના હોય તો એમાં ભગવાનનો વિગ્રહ, ભગવાનની લીલાઓ, ભગવાનની કથાઓ એ બધાનું મહત્વ હોય. ગમે તે રીતે પણ ભાવ ભળેલો હોવો જોઈએ. એના વગર સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. શ્રદ્ધા એટલે જ ભાવ, ભાવ એટલે જ ભક્તિ. ભગવાન સાથે કોઈ પણ રીતે આપણો છેડો જોડાયેલો રહે એનું નામ ભક્તિ. એટલે ભક્તિ બધામાં કોઈ પણ માર્ગની સાધના તમારી ચાલતી હોય, ભક્તિ ફરજિયાત છે. એના વગર કોઈ દિવસ સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી. અને શરણાગતિ મારી દ્રષ્ટિએ તો ફરજિયાત છે. ભલે તમે જ્ઞાન માર્ગમાં હો તો એ શરણાગતિ વગર તમારી આપણી શું ત્રેવડ છે ભાઈ? કાંઈ પણ કરવાની તણખું તોડવાની ત્રેવડ નથી, કે તણું તોડવાની ત્રેવડ નથી. એ તો ઈશ્વરની કૃપા છે એટલે થાય છે. તો એ કૃપાનો સ્વીકાર, એનું નામ જ શરણાગતિ. ભગવાનની કૃપાનો સ્વીકાર કે હા ભગવાન તારી અનંત કૃપા છે, તે સરસ રીતે આ બધું અમને કરવા માટે સામર્થ્ય આપ્યું. તેનો આપ્યો તો શું આપણે પડખું ન ફરી શકીએ? આપણે એવા લોકો જોયા છે કે આ મૂકો મારે ને તો ભીતમાં ખાડો પાડી દે, પ્લાસ્ટર ઉખેડી નાખે. એ માણસ અંત સમયે પથારીમાં પડખું ન ફરી શકે. દારાસિંહ જેવા કે ગમે એને પડખું ફેરવવું પડે. તોય છતાં આપણે એમાંથી શીખતા નથી. કાંઈ બાળપણમાં બાળક જન્મે ત્યારે પડખું ન ફરી શકે, એને પડખું ફેરવવું પડે. એનો વાહો તપી જાય એટલે મમ્મી જરા આમ ફેરવે, વાહામાં પાવડર છાંટે બધું, કારણ કે પડખું ભરવાની જ રહેવાનું હોય. અંત સમયે પાછી એ જ દશા. વચ્ચે ભલે ગમે એવો પહેલવાન થઈ ગયો. ભગવાનની કૃપા વગર કશું જ થતું નથી. ઈશ્વરનો અનુગ્રહ એ જ શરણાગતિ. અનુગ્રહનો સ્વીકાર એટલે શરણાગતિ. એ હરી તું કરી ખરી, બસ આનું નામ શરણાગતિ. તો શરણાગતિ એનું નામ જ ભક્તિ, એનું નામ જ ભાવ, એનું નામ જ શ્રદ્ધા. એના વગર કોઈ પ્રવાહની અંદર પ્રાપ્તિ થાય નહીં. એક પણ પ્રવાહમાં તમને જે ગમે તમારે જ્યાં સુધીની મુસાફરી હશે ત્યાંથી ગમશે. આપણું વ્યક્તિત્વ 3-4 પ્રકારનું હોય. જેનું વ્યક્તિત્વ ભાવ પ્રધાન હોય ને એને ભક્તિ પસંદ પડે. જેનું વ્યક્તિત્વ વિચાર પ્રધાન હોય એને જ્ઞાન માર્ગ પસંદ પડે. જેનું વ્યક્તિત્વ તર્ક પ્રધાન હોય એને યોગ માર્ગ પસંદ પડે. આટલો જ ફેર છે બસ. બાકી વસ્તુ તો એક નહીં જ છે. આપણું વ્યક્તિત્વ કેવું છે એ પૂર્વજન્મમાં આપણે કરેલી યાત્રાના આધારે નક્કી થાય. અને બહેનોનું ખાસ કરીને વ્યક્તિત્વ ભાવ પ્રધાન હોય. એટલે બહેનોમાં તમે જુઓ મોટાભાગે ભક્ત બહેનો ઘણા થયા છે. જ્ઞાની તો બહુ ઓછા રે. મીરાબાઈ એવા બધા ભક્તો ખૂબ છે. કર્માબાઈ ને મીરાબાઈ ને તમે જો બહેનોમાં. બાકી જ્ઞાની તો પછી 1, 2, 4 બસ. ગાર્ગી ને મૈત્રેયી બસ. આ બે કેવી રૂપા, સુલભા, રોમા રૂપા એવું કંઈક નામ છે. તિબેટની બહુ જ્ઞાની મહાત્મા હતી. કે બસ આ 2-4 તમને નામ મળે, તેથી વધારે મળે જ નહીં. અને ભક્ત તો ભક્તિ માર્ગની તો કેટલા બધામાં એ મળે. કારણ કે એનું વ્યક્તિત્વ ભાવ પ્રધાન છે, લાગણીશીલ છે. માં છે ને, જન્મથી માના ગુણ હોય. આવડું નાનું છોકરી હોય ને અને ભાઈ આવડો મોટો ઢાંડો હોય અને બહારગામ જાય ને તો કે ધ્યાન રાખજો એકબીજાનું. તો ઓલી છોકરી સામે કે મમ્મી ચિંતા કરો માં, હું ભાઈનું ધ્યાન રાખીશ. કારણ કે એની અંદર માના ગુણ પડેલા હોય. હું ભાઈનું ધ્યાન, અને એ કરે, ધ્યાન રાખે. એને સૂળ આવે, એને ધકે કરી કાલ હવે હોઈ જાય. પછી મમ્મીને નહીંતર હું કહી દઈશ તું મોડે સુધી ટીવી જોયા સુઈ જા, મમ્મીએ કીધું છે સુઈ જવાનું. કારણ કે એની અંદર માના ગુણ હોય, ભાવ હોય. નાનપણ ગમે એવડી બાળકી હોય ને એમાં માં તો રહેલી હોય જ. જન્મથી એમાં માં હોય. માં એટલે લાગણી, માં એટલે ભાવના. તો એનું ભાવ પ્રધાન વ્યક્તિત્વ હોય. પુરુષ હોય એનું વિચાર પ્રધાન વ્યક્તિત્વ હોય. અને આપણી અંદર બધું હોય. અડધી માં હોય ને અડધો બાપ હોય, બે હોય. બેમાંથી આપણે બનેલા છીએ ને એટલે લાગણીશીલ અને બે હોય. કેની પ્રધાનતા છે? ઘણા પુરુષ એવા હોય બહારથી આપણને કઠણ દેખાતું, પણ નાની એવી વાત હોય ને એ બિચારા ઢીલા પડી જાય.
મારી જ વાત કરું, હું કોઈને વિદાય થતા હોય કન્યા વિદાય હું જોઈ ન શકું, આપણાથી ન રહેવાય. એટલે હું ઇવન અમારા ઘરના લગ્ન હોય તો હું ત્યાં આગો પાછો થઈ જાઉં. કન્યા મારે તો ભગવાનની દીકરી નથી દીધી, નાના ભાઈની દીકરીઓ છે. મોટી દીકરી લગ્ન થઈ ગયા, બીજી હમણાં જાન્યુઆરી થવાના. એ દીકરીને લગ્ન થઈ ગયા ત્યારે હું એ સ્થળ છોડીને જતો રહ્યો. અને બીજામાં એવો આમ મેળો હિસાબ કિતાબ કરવાનો, ઓલા કેન્ટીનવાળાને એની માથાકૂટ કરવાનું, ઓલું ભૂલાઈ જવું જોઈએ. નહીંતર આપણાથી આ એટલા બધા ઢીલા પડી જાય ને કે ઘણી વખત તો બીપી ડાઉન થઈ જાય. એની ક્યાં બીજા કોઈની દીકરી વિદાય થતી હોય તો આપણે ન સાંભળીએ. ઘરમાં કોઈ ગીત આવતું હોય તો એ ગળગળું બોલી ન શકાય આપણાથી. એમ ઘણી વખત ગુરુની કૃપાની વાત કરતા હોય તો એના ડૂમો ભરાઈ જાય. એટલે હોય આપણી અંદર પણ એ વ્યક્તિત્વ પડેલું હોય અને આમ લાગે કે કેવા કઠોર છે એમ. અને કઠોરતા હોય આપણી પ્રમુખતા એ હોય, પણ સબસિડરી આ પણ હોય. એટલે જેનું જેવું વ્યક્તિત્વ એ પ્રમાણે એને માર્ગ પસંદ કરવાનો હોય, પણ એમાં ભાવ તો હોય ને હોય, ભક્તિ તો ભરેલી હોય, એના વગર થાય જ નહીં. આપણે કાલે જ બેનની યાર વાત થતી હતી કે ભાઈ તમે બેનો શાક બનાવતા હોય, માનો દૂધીનું શાક કરવાનું, આવડી મોટી દૂધી હોય, એને છોડીને આટલા મોટા મોટા ફોડવા કર્યા, બધું મુખ્ય તો એ જ છે, પણ એમાં મસાલો કેટલો હોય? ચપટી હોય ને ખાલી. ચપટી એક મરચું, ચપટી એક મીઠું, ચપટી એક, એ ચપટી ન હોય તો બાફેલી દૂધી કોને ભાવે? ભાવ એટલે ભાવ કોને જાગે? ભાવ એટલે ભાવ જાગવો, સમજી ગયો. એના માટેનો ભાવ જાગે જ નહીં. તો ભક્તિ છે ને એ મસાલાની ચપટી છે દરેક પ્રવાહની અંદર. આ ભક્તિની વિશેષતા એટલા માટે અધિકતર છે. અને ફલરૂપત્વા એ ફળ સ્વરૂપે છે. એટલે કે બીજામાં શું છે કે પ્રયત્ન કરો એ જુદો હોય અને ફળ જુદું હોય. જ્ઞાનમાં નથી એવું, પણ બીજા બધામાં તો ફળ એટલે પરિણામ જુદું આવતું હોય છે. પણ અહીંયા એવું નથી. તો કે ફળ પણ ભક્તિ છે અને માર્ગ પણ ભક્તિ છે, મંજિલ પણ ભક્તિ છે અને મુસાફરી પણ એ ભક્તિ જ છે. બેમાં ફેર શું છે? જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. તો જ્ઞાન માર્ગમાં અમુક વસ્તુનો નિષેધ કરવામાં આવે છે અને ભક્તિ માર્ગમાં એ બધી વસ્તુનો સ્વીકાર કરી લેવામાં આવે છે. બે રીતે વસ્તુને નિવારી શકાય. કાં તમે એનો નિષેધ કરી નાખો, કાં પરિસ્થિતિ છે એને ત્યાગી દો, પરિસ્થિતિ બદલી નાખો, અને કાં પરિસ્થિતિનો સ્વીકાર કરી લો. બેમાંથી એક રીતે એનો સામનો કરી શકાય કોઈ પણ વસ્તુનો. માનો કે માથાકૂટ હોય ને તમને એમ થતું હોય તો તમે ધકી વઢીને એને કાઢી મૂકો. ક્લાસમાં કે કંઈ માનો કંઈ તકલીફો થયા રાખતી હોય તો શું થાય? જવા દે. પણ એમ લાગે કે બાજુમાં ઢોળ વાગે એનું શું કરું? તો સ્વીકારી લો. ખ્યાલ એક બહેનજી મહારાજની બહુ સરસ પ્રાર્થના છે, ઇંગ્લિશમાં છે, એનું ગુજરાતી આવું થાય છે કે હે ભગવાન, મને એવું સામર્થ્ય આપજે કે જે વસ્તુ અયોગ્ય હોય, બદલવા યોગ્ય હોય, એને હું બદલી શકું, અને જેને હું બદલી શકું એને હું બદલું. પણ જે વસ્તુ બદલી શકાય એમ ન હોય એને સ્વીકારી લઉં, એવું સામર્થ્ય આપે. જેને બદલી ન શકું એને હું સ્વીકારી લઉં. અને ત્રીજી વસ્તુ એને માગી, બહુ અગત્યની, શું બદલવા યોગ્ય છે અને શું બદલવા યોગ્ય નથી એની સમજણ આપે. પહેલાં તો એ જ આપણને સમજાતું નથી, અને જે બદલી નથી શકાતું એમાં માથા પછાડે રાખીએ છીએ, પછી ધીમડા ઉપડે અને દુઃખી થાય. ખબર છે કે આ પરિસ્થિતિ બદલવાની જ નથી. અમારે મહાત્મા એવું કહેતા, વારંવાર ફરિયાદ આવે કે સ્વામીજી આ ફલાણું આમ છે, અમારા ઘરવાળા છે આવા છે, મારી વાત માનતા જ નથી, ફલાણું છોકરાઓ સમજતા જ નથી. પછી એક દિવસ મહાત્મા કંટાળ્યા ને કે એ નથી સમજતા ને, તો કે અરે કેટલી પ્રયત્ન કર્યા, સમજતા જ નથી. એ નથી સમજતા એ તું સમજી જાય એટલે વાત પૂરી થઈ જાય. એ નથી સમજતા, નથી સમજવાના, આટલું સમજી જાય, મુખ માથા સારી ફરજ તે પૂરી કરી, બદલવાનો પ્રયત્ન કર્યો, હવે એના પ્રારબ્ધ ઉપર છોડી દે. જો આપણા સુધારવાથી આ જગત સુધરી જતું હોય તો એના કર્મોના ફળ એને કેવી રીતે મળે? અણસમજણથી ક્યાંક ભટકાય અને કંઈક વાંધો પડે અને એને દુઃખ ભોગવવાનું આવે, એના કર્મનું ફળ હોય, સમજી લે. પણ અગાઉથી જ આપણે એને સમજાવી દઈએ તો એના કર્મનું ફળ કેમ મળે? એટલે સમજાવવા પ્રયત્ન કરવાનો, સુધારવાનો પ્રયત્ન કરવાનો. જો એના પ્રારબ્ધમાં હોય અને સુધરી શકે એમ હોય તો સુધારી દેવાનું, ન સુધરે એમ હોય તો સ્વીકારી લેવાનું. છોકરાઓ બગડે છે તો મા બાપનો વાર છે, આપણે એમ કહીએ, બરાબર છે. મા બાપે 1 વાર, 2 વાર, 3 વાર, 5 વાર પ્રયત્ન કરવાનો, પછી એના પ્રારબ્ધ. બધાય કંઈ તમે સજ્જન અને ઉત્કૃષ્ટ બનાવી નથી શકવાના. પૂર્વનું ભાથું લઈને આવેલા છે, એ કર્મો એને ભોગવવાના છે, એને પોતે ભોગવવાના છે, બીજાને ભોગવવાના છે. અમુક દુષ્ટ માણસો ન હોય તો તમને દુઃખી કોણ કરે? દુષ્ટ પરિસ્થિતિ ન હોય તો દુઃખી કોણ કરે? દુષ્ટ એટલે જે ઈષ્ટ નથી તે, જે ઈચ્છનીય નથી એ દુષ્ટ, અને ઈચ્છનીય છે એ ઈષ્ટ.
બધું જ ભગવાને મોકલ્યું. દરેક જાતનો મસાલો, ખાટું, ખારું, તીખું, તુરું, કડવું, બધા મસાલા નાખ્યા છે આ સંસારની અંદર. એનો રસીઓને મજા કરવું ભલા માણસ. આપણને તીખું ઓછું ભાવે તો થોડું ઓછું તીખું છોડી દેવાનું, ધોઈ નાખવાનું, બીજું શું કરવાનું. એટલે આ રસ્તાઓ કાઢવાના હોય. જે વસ્તુ હું સ્વીકારી શકું, સુધારી શકું એને સુધારો, ન સુધારી શકું એને સ્વીકારવું. અને શું સ્વીકારવું ને શું સુધારવું એની સમજણ હોય ને એ બહુ અગત્યની વસ્તુ. એ આપણને ખબર નથી. એટલે જે સુધારવા જેવું નથી એને સુધારવા જાય છે, અને નથી સ્વીકારવા જેવું એને સ્વીકારી લે છે. ઉલટું થઈ જાય છે. આ કરવું જોઈએ ખાસ. દયાનંદજી મહારાજની બહુ સરસ પ્રાર્થના છે, ઇંગ્લિશમાં છે આખી, એનું ભાષાંતર આવું થાય છે અને એટલી અદ્ભુત. એના ઉપરથી પછી મેં મારી થોડીક પ્રાર્થનાઓ મારે સવારમાં દરરોજ જે બોલતો હોય ને એમને તૈયાર કરી છે. આવું કરવું જોઈએ ખરેખર. ભગવાન પાસે કાંઈક તો ક્યારેક તો આપણે પેલું કરીએ, એમ નમ્રતા દાખવીએ અને શરણાગત થઈએ. હે ભગવાન, આ જગતને સમજવાની તો કમસે કમ શક્તિ આપજે કે જેથી હું સમજીને ખોટો એની ભટકાવું નહીં, એને સ્વીકારી લઉં અને જે સુધારી શકાય એમ હોય એનો પ્રયત્ન કરું. મારા ભાગે આવતું હોય એ કર્તવ્ય કરું, કાંઈ વાંધો નથી. જે મારો રોલ હોય એ હું રોલ નિભાવું. તો કહે છે કે અહીંયા જ્ઞાન માર્ગ છે ને એ કેટલીક બાબતોનો નિષેધ કરે છે, અને ભક્તિ માર્ગ છે એ કશાયને નકારતું નથી, એ સ્વીકારી લે કે હશે ભગવાનની ઈચ્છા. કારણ કે શરણાગતિ થઈ ગઈ પછી તમારે કાંઈ કરવા પણ રહેતું નથી. જો તમે કાંઈ કરવા જાઓ તો શરણાગતિ પૂરી નથી. અર્જુન શરૂઆતમાં કહે છે કાલ્પણ્ય દોષો પહત સ્વભાવ, મારા જીવનમાં જે શ્રેષ્ઠ હોય એ મને તમે કહો, હું કાલ્પણ્ય દોષથી અપહત થઈ ગયો છું અને હું તમારે શરણે છું. સાધીમામ તો આમ પ્રપન્નમ, હું તમને પ્રપન્ન છું, મને સાધો, મને ઉપદેશ આપો. એટલે ભગવાન થોડો ઉપદેશ આપે. પછી અર્જુન જ આગળ એમાં એમ થોડીક વારમાં જ બોલે કે એ બધું હાથમાં હું યુદ્ધ નહીં કરું. તો ક્યાં શરણાગત થયો ભાઈ? શરણાગત એને કહેવાય કે જે હું કહું એ તું કરીશ. શરણાગત થઈ જાય છે પછી યુદ્ધ નહીં કરું. કેટલી વાર કે છે યુદ્ધ નહીં કરું, છેલ્લે હાવ એને અકલ આવે છે કે કરીશ એ વચન અમતાવા. હે ભગવાન તમે કહેશો હવે મને સમજાઈ ગયું. નહીં તો જો પહેલાં જેને સમજાઈ ગયું હોય તો અહીંયા જ પૂરું થઈ જાય. બીજા અધ્યાયના હાથમાં છો કે વાત પૂરી થઈ ગઈ. આગળ કહેવાની વસ્તુ આવે શરણાગત થઈ ગયો પહેલાં, હે હરે તારી મરજી, તારે જે કરવું હોય કર. આપણે ઘા બેઠા તારા ખોળામાં, તારે પછાડવું તો પછાડ, ઉદ્ધાર કરવો હોય તો ઉદ્ધાર કર, જે કરવું મને મંજૂર. શરણાગતિમાં મંજૂરી હોય, કોઈ વસ્તુમાં પસંદગી ન હોય. શરણાગતિમાં ભાઈ આવું હોય તો શરણાગતિ, આવું હોય તો શરતી ન હોય શરણાગતિ. અર્જુન કહે છે, આપણે કહીએ ને, આપણે નથી જોકમાં કે ભાઈ તારા માટે માથું દેવા તૈયાર છું પણ સાયકલ નહીં, આવી શરણાગતિ થઈ. એનું નામ શરણાગતિ નથી. એટલે શરણાગતિમાં સર્વ સ્વીકાર અને જ્ઞાનમાં જે સત્ય નથી, જે મિથ્યા છે એનો નિષેધ, એને નકારી દેવાનું કે ભાઈ આ મિથ્યા છે, એમાં પડવા જેવું નથી. એના માટે વિવેક જોઈએ, વિવેક માટે બુદ્ધિ જોઈએ, બુદ્ધિની તીવ્રતા જોઈએ. ખાલી તીવ્રતાની બુદ્ધિની શુદ્ધિ પણ જોઈએ. નહીં તો ખોટું હોય સાચું દેખાય, સાચું હોય ખોટું દેખાય. આપણને થાય જ છે ને એવું. ઘણી વખત આપણે માથાકૂટ થઈ જાય, પછી કોઈ વ્યક્તિ માટે આપણે મનમાં નફરત થઈ જાય, પછી ખબર પડે, પછી આપણે માગી કોઈ સોરી મને, હું તો આવું કંઈક સમજો હતો, મને શું ખબર પેલા મારે આવું છે. તો તારી બુદ્ધિ ક્યાં ગઈ? બુદ્ધિ તો હતી, તીક્ષ્ણ હતી, પણ શુદ્ધ બુદ્ધિ નહોતી. એટલે સત્ય સમજાણું નહીં અને એનો દોષ દેખાણો. આપણે એનું ગેરસમજ થઈ, મારી ગેરસમજ થઈ, સોરી માફ કરજો, મારી ગેરસમજ થઈ. મને એમ કે તમે આવું કહેવા માગો છો, પણ ત્યારે સમજાણું જ નહીં. શુદ્ધ બુદ્ધિ હોય તો સમજે. એટલે એ જે શુદ્ધ બુદ્ધિથી ન સ્વીકારવા જેવું હોય એનો ઇનકાર કરે છે અને એનો નકાર કરે છે, એનો નિષેધ કરે છે. ભક્તિ માર્ગમાં સર્વ સ્વીકાર જે છે એ બધું સ્વીકારે. શું કામ આવું થાય છે? જ્ઞાન માર્ગમાં એવી માન્યતા છે કે બ્રહ્મ સત્ય જગન્મિથ્યા, બ્રહ્મ એકમાત્ર સત્ય છે, એના સિવાયનું ખરેખર વાસ્તવમાં એનું અસ્તિત્વ છે જ નહીં. રજ્જુ છે, સાપ તો છે જ નહીં. મને ભ્રમ થયો છે કે સાપ છે. એટલે હવે જે છે જ નહીં એનો સ્વીકાર કરવાની ક્યાં વાત આવી? એનો નિષેધ કરો. એ તો છે જ નહીં ને. આટલી તો તમારી બુદ્ધિ કામ કરવી જોઈએ. જે નથી એને પકડી શું કામ બેઠા છે? જ્યારે ભક્તિ માર્ગ શું કહે છે કે બ્રહ્મ સત્ય જગત સત્ય, બ્રહ્મે સત્ય છે, જગતે સત્ય છે. કેવી રીતે? તો કે જે છે એ ભગવાન પોતે જ બનેલો છે. તો એને મિથ્યા કેવી રીતે કહેવું, એને અસત્ય કેવી રીતે કહેવું? બધું જ ભગવાન બનેલો છે. એટલે એ છે એ અવતારવાદ છે અને જ્ઞાન છે એ વિવર્તવાદ છે. વાસ્તવમાં વિવર્ત છે. જેમ સપનામાં આપણને બધું સાચું જ લાગે ને, એવી રીતે અજ્ઞાનની આ નિદ્રામાં આપણને આ જગત સાચું લાગે, ખરેખર કંઈ છે જ નહીં. જો આ થઈ ગયું તો પછી કાંઈ કરવા પણ કાંઈ રહે, એક જ છલાંગે સીધો દરિયો કૂદી જવાય. અને ભક્તિ માર્ગમાં ધીમે ધીમે આગળ જાઓ, બધું સ્વીકારે છે.
આ ભગવાન, ચોર ભગવાન, આ ભગવાન, આ ભગવાન, દરેક રૂપમાં ભગવાન. કોઈ મને છેતરી લીધો તો સમજી લેવાનું કે વામન અવતાર. કોઈ મારા ઉપર ગુસ્સે થયું તો સમજી લેવાનું નરસિંહ અવતાર. નરસિંહ ભગવાન પ્રગટ થયા હતા ને, અત્યારે આની અંદર નરસિંહજીનો વાસ આવ્યો છે, એનો આવેશ આવ્યો છે એની અંદર, એટલે આમ કરે છે. કોઈ આપણને ઠગી લેતું હોય તો સમજી લેવાનું કે ભાઈ આ વામનજી આની અંદર પ્રવેશ કરી ગયા, એટલે એને મને છેતરી લીધો. ભગવાન જ જોવાના, કારણ કે બધું જ ભગવાન બનેલો છે. સત્ય હકીકત એ જ છે, ખોટું નથી. એટલે બ્રહ્મ સત્ય, જગત સત્ય. અને જ્ઞાન માર્ગમાં બ્રહ્મ સત્ય, એના સિવાય બીજું જ નથી ને. જે દેખાય છે એ બ્રહ્મ છે. પાણીનું તળાવ ભરેલું લાગે, હિલોરા મારે, દોડીને ત્યાં પોતે ખબર પડે આ તો જાંજવાના જળ હતા, હતું જ નહીં કાંઈ. તો એ દેખાશે ખરું, પણ પછી સમજણ આવી ગઈ ને કે દેખાય છે પણ છે નહીં. બસ એ રીતે જગત એ દેખાશે પણ વાસ્તવમાં આવું કંઈ છે નહીં. આ મારા જ અંગો બધા, હું એટલે પરમાત્મા, આત્મા, આત્મા એટલે પરમાત્મા, પરમાત્માના બધા અંગો છે. આ બધું જ પરમાત્મા છે. પરમાત્મા સિવાય કશું નથી. બસ આટલો ફેર છે બેયની અંદર. ઉમાં નિષેધ છે, એકમાં સ્વીકાર છે. જગત આ લોકોમાં ભક્તિ માર્ગમાં નકાર તો છે, જગતની પારમાર્થિકતાનો ઇનકાર છે. પરમાર્થ તો પરમાત્મા જ છે, આ એનો અંશ છે. એ લોકો કહે અંશ, અંશી ભાવ, એક ભગવાન અને એનો આ અંશ. સનાતન અંશ, એ સનાતન શબ્દ ભૂલી જાય છે બીજા બધા જ્ઞાન માર્ગ સિવાયના જે મહાત્માઓ કે વિદ્વાનો હોય ને, ગીતાજીમાં આવે ને, મમે વાંશો જીવ લોકે, આ સંસાર લોકની અંદર આ સંસાર મારો અંશ છે, પણ એમાં એક સનાતન શબ્દ આવે. સનાતન એટલે હંમેશા હોય જ, તો એ પરમાત્મા જ હોય ને, તો પછી અંશી ભાવ નો આવે ને, એટલે દ્વૈત નો આવે. કહેવાનો અર્થ એ છે, જ્ઞાન છે એ અદ્વૈતમાં માને છે, ભક્તિ છે એ દ્વૈતમાં માને. ભગવાન મોટો, હું એનો સેવક. ભગવાન અને ભક્ત બે થઈ જાય. અને જ્ઞાનમાં અહમ બ્રહ્માસ્મિ, હું જ ભગવાન, તું જ ભગવાન, બધું જ ભગવાન. ભગવાન સિવાય બીજું તો છે જ નહીં ને, બીજું છે જ નહીં તો પછી ક્યાં બીજો પ્રશ્ન જાગી ઉભો રહે. બસ આટલો એ બેની અંદર ફરક છે. ભક્ત છે એ આ જગતને ભગવાનની લીલા રૂપે જોવે છે, અને જ્ઞાની છે એ આ જગતને બ્રહ્મના વિવર્ત તરીકે જોવે છે. બ્રહ્મનું વિવર્ત એટલે રજ્જુમાં સાપ, એ એનું વિવર્ત છે, એ વિવર્ત રૂપે જોવે છે. આટલો ફેર છે. તો આ બધું જ ભગવાન છે એવું ભક્ત માને છે, અને ભગવાન જ છે, બીજું છે જ નહીં. બધું જ એવું જ કાંઈ નથી. બધું નામે બીજું કાંઈ અસ્તિત્વ જ નથી. આપણે કહીએ ને પેલું હમણાં એક અમારે બહુ એવી ઉત્કૃષ્ટ ચર્ચા થઈ હતી. કોઈ મોટા ઊંચા મહાત્માઓ આવે ને ત્યારે એની આવી ચર્ચાઓ થતી હોય. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, બધું જ બ્રહ્મ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, ઇદમ એટલે અહમ સિવાયનું છે ઇદમ. આ બધું જ ખરેખર બ્રહ્મ છે. ખલુ એટલે ખરેખર, આ બધું જ ખરેખર બ્રહ્મ છે. તો સર્વનો અર્થ તો એક સર્વ છે અને બ્રહ્મ છે એવું થઈ ગયું ને. તો સર્વ જેવું જ કાંઈ નથી, બ્રહ્મ જ બ્રહ્મ છે. એમાં સર્વ શું કામ બોલવું પડે? સર્વ કયોનો અર્થ એવો કે બીજો ભાગ થઈ ગયો. સર્વ જેવું જ નથી, બ્રહ્મ જ બ્રહ્મ છે. બ્રહ્મ સિવાય કાંઈ હોય તો કહેવું પડે ને. 1 2 3 4 5 બધા મારે ત્યાં આમંત્રિત, બધા આવજો. બધા કેવું કહેવાની જરૂર ક્યારે પડે? એક કરતાં વધુ હોય તો. સૌને આમંત્રણ છે, સૌને એટલે એક કરતાં વધુ હોય તો. મારા સિવાય તમે છો, તમારા સિવાય આ છે, આના સિવાય આ છે, આના સિવાય આ છે, તો સર્વનો ઉપયોગ કરવો પડે. સર્વ જેવું જ નથી કાંઈ, એક જ માત્ર છે. તો સર્વમ ખલ્વિદમ બ્રહ્મમાં સર્વ શું છે? એટલે એવી ચર્ચાઓ થતી હોય છે. હમણાં આવી ચર્ચા થઈ હતી, આવી સરસ ચર્ચા થઈ હતી. ચાલો આપણી પાસે આડે પાટે ચડી જશે. છે જ્ઞાનની વાત, પણ અહીંયા તો આપણે ભક્તિને પ્રસ્થાપિત કરવાની છે. એટલે ભક્ત માને છે કણ કણમાં ભગવાન, એટલે કણ છે અને કણમાં ભગવાન છે, કણ કણમાં ભગવાન. અને જ્ઞાની માને છે કણે કણ ભગવાન, ભગવાન જ છે. એ તો કણ રૂપે દેખાય છે, વાસ્તવમાં કણ રૂપે નથી, ભગવાન જ છે. એ સાપ નથી, રજ્જુ જ છે, સાપ રૂપે દેખાય છે. ભ્રમ થાય છે સાપ રૂપે. શું કામે? અડધું અંધારું અડધું અજવાળું છે એટલે અજ્ઞાનનું આવરણ છે, એટલા માટે સાપ દેખાય છે, સાપ છે નહીં. કણે કણ ભગવાન જ છે. ઓલા કે કણકણમાં છોડ, છોડમાં રણછોડ, આ ભક્તિમાં. અને છોડે છોડ રણછોડ જ છે. છોડ જેવું ક્યાં છે? છોડ નામની કોઈ વસ્તુ જ નથી, ભગવાન જ છે. આ રૂપે દેખાય છે મને, બસ કણ રૂપે દેખાય છે તો ભગવાન જ. આ જ્ઞાનમાં આટલો ફેર છે. અહીં સુધીની છલાંગ લાગવી ને બધાનું કામ નથી. એના માટે વિચારશીલ વ્યક્તિત્વ જોઈએ, વિવેકપૂર્વકનું વ્યક્તિત્વ. એટલે જ્ઞાન માર્ગના સાધકો બહુ ઓછા હોય. આપણે
તદ્રુપાનું જેવું કે સિંહના ટોળા ન હોય. આપણે અહીંયા તો 5-7 જણા આવે. હમણાં અહીંયા માનો ભાગવત સપ્તાહ હાલતી હોય તો મારે માનવો નાખવો પડે, એટલા લોકો આવે. ભક્તિ કે કંઈ એવી વાર્તા ચાલતી હોય તો ખૂબ લોકો આવે. પણ વેદાંતની વાત આવતી હોય તો 5-15 જણા કે સિંહના ટોળા ન હોય એમાં તો થોડા કર્યું હોય. કારણ કે અહીંયા સુધી બધાની પહોંચ ન હોય ને, આ વિવેક જાગૃત કરી શકાય એવી સ્થિતિ ન હોય. અને આવે પછી એને કંઈ એમાં રસ ન પડે. આમાં કંઈ વાર્તા આવવાની નથી, શેખ જોડવાનું તો વાત વહી જાય. અને ઓલામાં તમને નીંદર આવી જાય, પાછા જાગો તો એ રામ તો હજી વનવાસમાં જ હોય. સીતાજીનું હરણ થઈ ગયું, હરણના સીતાજી ત્યાં જ ન હોય. હજી કેટલાય દી સુધી હાલે તો કોઈ જાવ તો હાલે, વાંધો ન આવે. અને આમાં તો જરાક તમે સુસ્તી આવી, મન ક્યાંક બીજે ગયું, છટકી ગઈ વાત વહી જાય. તો તમે સાંભળજો આ પ્રવચન જ્યારે આપણે ઓલામાં મૂકીએ એમાં તમે સાંભળજો ખ્યાલ. એટલે આવું હોતે સ્વામી બોલ્યા આવા તો પકડાણી જ નથી, કારણ કે ત્યારે આપણું મન ક્યાંક બીજે હતું. એટલે આ વિવેકનો માર્ગ છે. કણમાં ભગવાન અને કણે કણ ભગવાન. છોડમાં રણછોડ અને છોડ જ રણછોડ. એમ છોડ જેવું કંઈ હકીકતમાં છે જ નહીં. એમ રજ્જુ જ રજ્જુ છે, સાપ તો છે જ નહીં, તો દેખાય છે ખાલી, એ તો ભ્રમ છે. એટલે એ ભ્રમ જ સમસ્યાનું કારણ છે. તો આટલો બંનેની અંદર ફરક છે. તો ભક્તિ માર્ગ શું કરે છે? દરેક કર્મમાં પણ એવું છે. કર્મ એ ભક્તિ ક્યારે બને? નિષ્કામ કર્મ તમે કરો તો એ કર્મ માર્ગ થયો. પણ એમાં ભાવ ભળે એ કર્મ તમે ઈશ્વરને અર્પણ કરો એટલે ભક્તિ થઈ. હું સેવા કરું છું કોઈ જાતની અપેક્ષા વગર તો કર્મ માર્ગ છે. પણ હું ભગવાન માટે કરું છું તો એ ભક્તિ થઈ. ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ. ઉપદેશાત્મા રમણ મહર્ષિ કહે છે ને, ઈશ્વરાર્પિતમ, જે કર્મ કરો ઈશ્વરને અર્પણ કરવા માટે, પરમાત્માની પ્રસન્નતા માટે કરો. નેચ્છયા કૃતમ, ઈચ્છાથી નહીં કરો. મારી ઈચ્છાને સંતોષવા માટે, મારી કામનાની પૂર્તિ માટે, મારી વાસનાની પૂર્તિ માટે, મારા આગ્રહ પરિગ્રહ માટે, મારા અહંકારની પુષ્ટિ માટે નથી કરવાનું. ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરવાનું. હું અહીંયા આવું અને ખુશીઓ જરા સરખી કરી નાખું તો ઠીક છે, ચાલો એ કર્મયોગ થયો. પણ હું આ સરખું કરીશ, લોકો સરસ રીતે આરામથી બેસી હશે, ભગવાન પ્રસન્ન થશે, તો એ ભક્તિ યોગ થઈ ગયો. કર્મ જ્યારે ઈશ્વરને અર્પિત થાય ત્યારે ભક્તિ થઈ ગઈ. યોગમાં પણ સ્વાધ્યાય છે, એમાં ખૂબ ખૂબ પ્રયત્નો કરવા પડે. પ્રેક્ટિસ, સ્વાધ્યાય એટલે પ્રેક્ટિસ. યોગમાં પ્રેક્ટિસ છે, પ્રાણાયામ કરવા પડે, ધ્યાન દરરોજ 2 કલાક સવારે, 2 કલાક સાંજે બેસો, જાતના મૂંધા ચતા આસન કરો અને ગમે એમ કરીને મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરો, બધું કરો. પણ શેના માટે કરીએ છીએ? સમાધિ પ્રાપ્તિ માટે. પણ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરતા હોય તો આખી વસ્તુ જુદી થઈ જાય. ટંકોરી વગાડીએ છીએ, સંગીત વાગે એટલે મજા આવે છે તો એ વસ્તુ જુદી છે. અને ભગવાનને જગાડવા માટે કરીએ છીએ તો આખી વસ્તુનો ભાવ જ બદલી જાય ને આખો. કેવો નથી કે ભાવ જ આખો બદલી જતો હોય છે. તો કર્મ માર્ગ નિષ્કામ અનાસક્તિ યોગ છે, એટલે કર્મયોગ છે. પણ એમાં જ્યારે એ કર્મ ઈશ્વરને અર્પિત થાય તો એ ભક્તિ બની જતું હોય છે. આ ભક્તિ છે ને, શરૂઆતમાં ભલે આપણે એને વૈધિ ભક્તિ કહેવાય, વિધિપૂર્વકની. વૈધિ ભક્તિ એટલે વિધિ બધી કરવામાં આવે કે ભગવાનને ઉઠાડે, ભગવાનને જગાડે, ભગવાનને નવડાવે, ભગવાનને ખવડાવે. વૈષ્ણવ બધું બહુ કરતા હોય. ભગવાન માટે જાતના પકવાન બનાવે અને ઋતુ પ્રમાણે એના પહેરવેશ હોય. શિયાળો હોય તો એને ધાબળો ઓઢાડે, ઉનાળો હોય તો એને ચંદન ચોપડે, પંખો મૂકે, નાનો આવડા પંખા હોય, પંખો મૂકે, એને હિંચકાવે લાલાને, બધું કરે. એટલે એ ભાવ પ્રમાણે બધું કરતા હોય. પણ કોઈ પણ ક્રિયા હોય, કર્મ હોય, એમાં ભાવ ભળે એટલે એ ભક્તિ થઈ. એટલે એ ભક્તિ છે, કર્મ માર્ગ જ છે. ભક્તિ પણ, ઉપાસના પણ કર્મ જ છે, પણ ઈશ્વરાર્પિતમ છે. અને ઈશ્વરાર્પિતમ ન હોય, માત્ર સેવા ભાવથી કરતા હોય તો એ કર્મયોગ છે. તો આ સાધનરૂપી વૈદિક ભક્તિ ધીમે ધીમે એ સિદ્ધ થતી જાય, પછી સિદ્ધ ભક્તિ થઈ જાય, એને પરાભક્તિ કહેવામાં આવે. એ શરૂઆતમાં કર્તવ્ય તરીકે હોય, કરવા યોગ્ય. ભગવાનને નવડાવવા, ખવડાવવા, ઉઠાડવા, દીવાબત્તી કરવી એ કર્તવ્ય તરીકે હોય. અને પછી અંતે એ પરમાત્માના પ્રાગટ્ય રૂપે બની જાય કે આમ કરવાથી પરમાત્મા પ્રસન્ન થશે અને પ્રગટ થશે, એટલે મને સમજાશે, ઓળખાશે પરમાત્મા. તો ભક્તિ શું કોઈ કર્મનું ફળ હોય? ભલે શરૂઆતમાં કર્મ હોય અને અંતે એ ભક્તિ કર્મનું ફળ નથી. ભક્તિ પોતે જ ફળ છે. ફલ સ્વરૂપત્વાર આપણે એ મુદ્દો સમજીએ. એ પોતે જ ફળ છે, પોતે જ પરિણામ છે. ભક્તિ કરતાં કરતાં, ભક્તિને માર્ગે ચાલતા ચાલતા ભક્તિની પ્રાપ્તિ કરવાની છે. એટલે કોઈ પ્રયત્નનું ફળ નથી. જો એ પ્રાપ્તવ્ય હોય ને તો એ નષ્ટ પણ થવાની.
ઉત્પાદીય હોય તો નષ્ટવ્ય પણ હોય. આપણે એને પેદા કરી હોય તો નાશ થાય. જેનો જન્મ થાય એનું મૃત્યુ થાય. જે મળે એ ગુમાવવું પડે. આજે એક વસ્તુ મને પ્રાપ્ત થઈ તો કાલે એ પ્રાપ્ત રહે એવું જરૂરી નથી. અમુક સમયે પછી જતું રહે. એટલે કહે છે કે એ કોઈ કર્મનું ઉત્પાદીય નથી. ઉત્પન્ન થાય તો એ વિનાશ્ય પણ હોય. અને ભક્તિ વિનાશ્ય નથી. ઉત્પન્ન થાય એથી ઠેક સુધી ફલીભૂત થાય ત્યાં સુધી એ એમને રહેતી હોય છે. સદા સર્વદા પ્રાપ્ત જ છે ભક્તિ. ભગવાન માટેનો પ્રેમ જગાડવો પડે કે પ્રાપ્ત કરવો પડે? પ્રાપ્ત કરવાની જરૂર નથી, જગાડવો પડે. અંદર છે જ ભગવાન માટે પ્રેમ છે જ. આપણે બધાએ શું કરવાનું છે? પરમાત્મા પ્રાપ્તિ. એક વખત એક ભાઈ મને આમ સભામાં આવ્યા અને આ બધી વાત થતી હતી કે પરમાત્મા પ્રાપ્તિ માટે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. પહેલી વખત જોયા પછી પ્રણામ કરવાનું. મારે બહુ મજા આવી. મજા આવી ને? બસ તો આવજો, નિયમિત આવજો તમે. પરમાત્મા પ્રાપ્તિનો આ જ માર્ગ છે. મારે કાંઈ પરમાત્મા પ્રાપ્ત નથી કરવું. હું એટલે નથી આવતો. તમે શેના માટે આવો? મારે તો નિરાશ જોઈએ છે. તમે એને નિરાશ કહો. મારે તો આનંદ જોઈએ છે. તમે એને આનંદ કહો. એ ભગવાનનું સ્વરૂપ છે. સત ચિત્ત આનંદ સ્વરૂપ છે પરમાત્મા. મારે કેવો આનંદ જોઈએ છે એ ભલે મેં વિચાર્યું નથી, પણ મારે એવો આનંદ જોઈએ છે કે જે પરમાત્માનું સ્વરૂપ છે. એટલે આ હું ઘણી વખત ઉદાહરણ આપું છું. માનો કે આપણે આ બધું કરીએ છીએ, ભગવાન પ્રસન્ન થાય. અચાનકમાંથી શિવજી નીકળે છબીમાંથી બહાર કે આ તમે તો બહુ નિષ્ઠાપૂર્વક આ કામ કરો છો, ભક્તિને ભણો છો, ચાલો માગો શું જોઈએ છે? ભગવાન અમને આનંદ આપો. ચાલો આપ્યો. જ્યારે તમે સવારે 7:15 થી 8:15 અહીંયા આવશો તમને ખૂબ આનંદ આવશે. મારે એવું નહીં અહીંયા જ આનંદ આવે એવું નહીં, ઘરે આવે, રસ્તામાં આવે, ગમે તે જગ્યાએ મને આનંદ આપો. સારું, ચાલો તમે બહુ હોશિયાર છો, તમને બધી જગ્યાએ આનંદ આવશે, પણ સવારના આ ટાઈમે આવશે એવું નહીં, ગમે એ ટાઈમે આવવું જોઈએ. સ્થળની મર્યાદા નહીં, સમયની મર્યાદા. સવારે આવે, સાંજે આવે, રાતે આવે, બપોરે આવે, દરેક જગ્યાએ. સારું, ચાલો સવાર, સાંજ, બપોર બધા સમય આવશે, બધા સ્થળે આવશે, પણ તમે આનું અધ્યયન કરશો તો. ના, પરિસ્થિતિ કોઈ નહીં, બધી પરિસ્થિતિમાં આવવો જોઈએ. અચ્છા સારું, ચાલો તમે 10 સૂર્ય નમસ્કાર કરજો, તમને આનંદ આવશે. ના, અનાયાસ આવવું જોઈએ, કોઈ પ્રયત્ન નથી કરવો, એમનામ જ આવવું જોઈએ. કેવો આનંદ જોઈએ છે આપણને ખબર છે? કોઈ દી વિચાર્યું છે આપણે? મારે આવું સુખ જોઈએ છે. દરેક સ્થળે મળે, દરેક સમય. સ્થળની મર્યાદા નહીં, સમયની મર્યાદા નહીં, વસ્તુની મર્યાદા. રસગુલ્લા ખાવ તો આનંદ આવશે, બીજા નહીં આવે એવું નહીં, બધામાં આવવું છે. વિષયની મર્યાદા નહીં, પરિસ્થિતિની મર્યાદા નહીં, પ્રયત્નની મર્યાદા નહીં કે ભાઈ આટલી મહેનત કરો તો આનંદ મળે. મળે જ રાખવો જોઈએ. આ તો ભગવાન છે, આનું નામ જ ભગવાન. પરમાત્મા એટલે અખંડ આનંદ, અખંડ એક રસ આનંદ સ્વરૂપ હોય એવું નામ પરમાત્મા. તો આપણે પરમાત્મા પ્રાપ્તિ માટે જ આવીએ છીએ નહીં. આપણે એને ભલે ગમે એ નામ આપીએ. આપણે કંઈક મારે તો સંતોષ જોઈએ છે, મારે તો નિરાશ જોઈએ છે, મારે તો શાંતિ જોઈએ છે, મારે તો સુખ જોઈએ. આ બધું જ એનું નામ ભગવાન. આ બધું ભેગું કરો એનું નામ ભગવાન. આપણને ખબર હોય કે ન હોય, ખ્યાલ અંતે તો આ બધાને એક જ વસ્તુ જોઈએ છે, બીજું જોતું જ નથી. તો એ આપણી અંદર રહેલું છે જ, અંદર પડેલી જ છે ભક્તિ. ભક્તિ એટલે ભગવાન માટેનો પ્રેમ. અને ભગવાન માટેનો પ્રેમ એટલે સુખ માટેનો પ્રેમ, આનંદ માટેનો પ્રેમ, સંતોષ માટેનો પ્રેમ, શાંતિ માટેનો પ્રેમ, નિરાશ માટેનો પ્રેમ. તો એ તો છે જ, પણ ઓળખાણ નથી. એની ઓળખાણ નથી કે મારે કેવો આનંદ જોઈએ છે અને એ ક્યાંથી મળશે. એટલે ભૂલથી હું બીજેથી શોધવાનો પ્રયત્ન, વિષયોમાંથી શોધું છું કે હા જો આ મેં રસગુલ્લા ખાધા હતા ને તો મજા આવી, રસગુલ્લામાં આનંદ છે એટલે આપણે અહીંયા સુધી. એ તો નિમિત્ત મહિના હતા. મારા અંદરના ઉત્પાદને કામના જાગી હતી, એ કામનાને શાંત કરી દીધી એટલે મને મારા આનંદનો સ્પર્શ થયો. થોડુંક આવરણ હેઠું ને વાદળું ખાઈશું ને તો દેખાણું કે સૂરજ તો અહીંયા ઠેઠ પહોંચ્યો છે, 11 વાગી ગયા છે. આપણને તેમ કે હજી માંડ હવા પડ્યું હશે. આપણે બાળકને ક્યાંક ખેતરે કેમ હોય, ઘરે ન હોય, ઘડિયાળ બાજુ ન હોય, વાદળા હોય તો આપણને 8-9 વાગ્યા હશે. ત્યાં અચાનક પવન આવે, વાદળું ખસે ને સૂર્ય અહીંયા હોય, ઓહો આ તો 11 વાગી ગયા છે ભાઈ. આપણને તેમ કે હજી સવારના 7-8 થયા હશે. ખ્યાલ વાદળું હટે તો સૂર્યના દર્શન થાય, તો સત્ય સમજાય. એવી રીતે અહીંયા અજ્ઞાનનું જે આવરણ છે, જે ઓળખાણ નથી, એ હટે ને તો ખબર પડે. એટલે ભગવાન અને ભગવાનની ભક્તિ તો અંદર પડેલા જ હતા. આપણે ક્યાં જઈને ક્યાંય પકડવાના હતા, શોધવાના હતા. ખાલી અજ્ઞાનનું આવરણ હટાવવાની છે. એટલે ભક્તિ અને ભગવાન એ પ્રાપ્ત જ છે, એ પ્રાપ્તવ્ય નથી. જો એ ઉત્પાદ્ય હોય તો વિનાશ્ય પણ હોય, પ્રાપ્તવ્ય હોય તો ગુમાવ્ય પણ હોય, તો ગુમાવવી પણ પડે આપણે. એક વખત મળ્યું હોય, બીજી વખત જાય. આ સંસારનો નિયમ છે. આવે એ જાય, જન્મે એ મળે. આ સીધો નિયમ છે.
એટલે આપણે જે હસે એ રડે ને રડે એ હસે, આ વારા ફરતી વારા મેં પછી ગારા, આવું હોય છે. એટલે આ એવી નથી, આ તો નિત્ય છે. પરમાત્માનો પ્રેમ નિત્ય છે. આપણા બધાની અંદર છે પરમાત્માનો પ્રેમ નિત્ય છે. અને પરમાત્મા એટલે સુખ, પરમાત્મા એટલે આનંદ, પરમાત્મા એટલે નિરાશ, પરમાત્મા એટલે સંતોષ. નામ આપણે ગમે એ આપીએ, એ અંતે પરમાત્માનું સ્વરૂપ લક્ષણ છે. આપણે એને જ માગીએ છીએ. કોઈ કે ભાઈ મારે યુવાનો એમ કે મારે લગ્ન કરવા છે, મારે ઘરવાળી લઈ આવી. તમે ઘરવાળી કહો, તમે પત્ની કહો, તમે જે કહેવું એ કહો, ગૃહિણી કહો, આવવાની તો સ્ત્રી જ છે ને. એક જ સ્ત્રીના અલગ અલગ તમે સંબોધન કરો કે ભાઈ મારે ગૃહિણી જોઈએ છે, મારે પત્ની જોઈએ છે, મારે ઘરવાળી જોઈએ છે. તમે જે નામ આપો અંતે તો સ્ત્રી જ લાવવાના છો. પુરુષ પતિ કહો તમે, પુરુષ જે કહો અંતે તો પુરુષ જ લાવવાના. એ રીતે એના સ્વરૂપના લક્ષણો ભલે અલગ અલગ તમે અલગ એંગલથી એને ઓળખતા હો, વસ્તુ એકની એક જ છે. પેલા ડાયમંડ હોય ને હીરા, એના કેમ ચારે બાજુ પેલ હોય, તમે જે બાજુથી જુઓ એ બાજુથી આમ વિશિષ્ટ દેખાય. એવી રીતે ભગવાન દરેક દિશામાંથી વિશિષ્ટ દેખાય છે. આપણે નામ ગમે એ આપીએ એ આપણી અંદર જ છે. અને આપણે માત્ર આવરણ પડદો હટાવીને એના દર્શન કરવાના છે, બીજું કશું જ કરવાનું. એટલે કહે છે કે ભક્તિ છે એ ઉત્પાદ્ય નથી, પ્રાપ્તવ્ય નથી, પ્રાપ્ત જ છે. માત્ર એની ઓળખાણ, આ બધા સાધનો છે ને એની ઓળખાણ માટેના છે. આપણે જે સાધના કરીએ એ ભગવાનને ઓળખવા માટે છે, એ જ્ઞાનની પ્રાપ્તિ માટે છે, અજ્ઞાનનું આવરણ હટાવવા માટે છે. બાકી સાધના કંઈ છે જ નહીં. અંતઃકરણ શુદ્ધિની જ સાધના છે. આ ચોખ્ખું થઈ જાય તો પડદો હટી જાય તો તમે પોતે ભગવાન જ છો. તમારે ક્યાંથી ભગવાનને ગોતવા જવાના છે? પણ નથી સમજાતું જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં. અજ્ઞાન પૂરું થાય ત્યારે અર્જુન શું કહે છે? સ્મૃતિર્લબ્ધ્વા. હવે મને યાદ આવી ગયું. શું યાદ આવી ગયું? કે અહમ બ્રહ્માસ્મિ અને બધું જ બ્રહ્મ છે. મને યાદ આવી ગયું. સ્મૃતિ એટલે મને યાદ, સ્મૃતિ એટલે યાદગીરી. જે ભૂલાઈ ગયું હતું એની પ્રત્યભિજ્ઞા થઈ કે હું બ્રહ્મ છું. જે જ્ઞાન હતું એ ભૂલાઈ ગયું, પાછું જ્ઞાન થવું એનું નામ પ્રત્યભિજ્ઞા. આ જ્ઞાન માર્ગનો શબ્દ છે, એને પ્રત્યભિજ્ઞા થઈ. સ્મૃતિર્લબ્ધ્વા, મને હવે યાદ આવી ગયું. કરીશ એ વચનમ થવું. હવે તમે જેમ કીધું ને એમ જ કરીશ, કારણ કે એ જ સત્ય છે. એવો મને સમજાઈ ગયું. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, આપણે બોલીએ છીએ એની પાછળનો અર્થ આ જ છે. કોઈ કોઈનું નથી એટલે સૌ સૌનું છે. બધા મારા છે ને, હું જ છું. બધું મારા કહીએ તો જુદું રહે, એ બધું હું જ છું. નથી કોઈ કોઈને મારતું, નથી કોઈ કોઈને મરતું. આ તો ઈશ્વરની યોજના પ્રમાણે બધું ખેલ ચાલ્યા રાખે છે. આ વસ્તુ સમજાઈ ગઈ. સ્મૃતિર્લબ્ધ્વા એટલે યાદ આવી જવું, એટલે અજ્ઞાનનું પડદો હટી ગયો, દેખાઈ ગયું. અરે વાહ, ભગવાન તો કેવા સરસ, પડદો હટાવી દીધો, દર્શન થઈ ગયા. પેલો નાઇટ લેમ્પ હોય ને, નાઇટ લેમ્પ આમ ટોપી બોપી માથે હોય ને અંદર લેમ્પ હોય, એટલે ટેબલ ઉપર ને આખા રૂમમાં જોવાનું પડે. એના પર કોઈ માનો કપડું નાખી દીધું તો હવે બેન દીકરી પેલી જે ચૂંદડી હોય ને એની ચૂની એ નાખી દે તો અંદરથી થોડો ઘણો પ્રકાશ આવે. પણ એ નાખી એના પર પછી ભાઈએ ટુવાલ નાખ્યો, બાએ માથે ગોદડું નાખ્યું, દેખાય નહીં. કપડ ઘોર અંધારું, પ્રકાશ નથી, છે જ. ગોદડું લઈ લ્યો તો થોડુંક ફેર પડશે, પછી ટુવાલ લઈ લ્યો તો થોડું અજવાળું થવા મળશે. હવે તમે આમ હાલી શકો, ભટકાઈ નહીં જાવ કે એટલું અજવાળું થઈ જાય. કંઈક પડ્યું છે એમ ખબર પડે, પછી ખુરશી છે ટેબલ છે ખબર ન પડે. પણ ચૂંદડી લઈ લો એટલે પ્રકાશ થઈ જાય. બસ આ જ રીતે અંદર દીવો તો બળે જ છે, એના ઉપર અણસમજણના અજ્ઞાનના આવરણ આવેલા છે, પળ પડેલા. કેટલા પળ છે એ ખબર નથી. દરેકના અલગ અલગ પળ હોય. કયું પળ હટાવી લીધું છે, કયું હટાવવાનું બાકી છે, એ ધીમે ધીમે હટતા જશે. એમ પ્રકાશ ધીમે ધીમે થતો જશે. આના વિશેની થોડી વાતો હવે આપણે સાંજે કરીશું. ઓમ